परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है भी नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरार्थ। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 62 पेज नंबर 1327। सर्ग 62 वशिष्ठ मुनिए ચિદાકાશ રૂપ સ્ત્રી સાથે કરેલું સંભાષણ। આ 62મા સર્ગમાં વશિષ્ઠ મુનિ જગતોને પોતાના દેહની પેઠે જોશે એ કહેવાશે અને વશિષ્ઠજી કે જે પોતે ચિદાકાશ રૂપ છે તેનો ચિદાકાશ રૂપ એ સ્ત્રી સાથે સ્વપ્નની પેઠે સંભાષણ આદિ વ્યવહાર થયાની વાત કહેવામાં આવશે। રામ બોલ્યા, હે કમળના જેવા સુંદર નેત્રવાળા મહારાજ, આપ જ્યારે ઉપર વર્ણવ્યા પ્રમાણે અનુભવ કરતા હતા ત્યારે આર્યોને બોલનારી એ સ્ત્રી શું કરતી હતી? વશિષ્ઠ બોલ્યા, પ્રથમ પ્રમાણે પ્રશંસા પ્રીતિ આદિ બતાવનારો વ્યાપાર કરતી અને તે જ આર્યા બોલ્યા કરતી એ સ્ત્રી ચિદાકાશની અંદર દેવીની પેઠે ચિદાકાશ રૂપી દેહ વડે મારી પાસે ઊભી હતી। જેવી રીતે હું ચિદાકાશ રૂપી શરીરને ધારણ કરી રહ્યો હતો તેમ એ સ્ત્રી પણ ચિદાકાશ રૂપી શરીરને ધારણ કરી રહી હતી। આથી જ પૂર્વના દેહ વડે પ્રથમ કૌંસમાં જ્યારે સ્થૂળ દેહમાં અભિમાન હતું ત્યારે એ સ્ત્રી મારા જોવામાં આવી ન હતી। સમાધિ કાળમાં એ ચિદાકાશની અંદર હું કેવળ ચિદાકાશ રૂપી શરીરને ધારણ કરી રહ્યો હતો। એ સ્ત્રીનું શરીર પણ માત્ર ચિદાકાશ રૂપ જ હતું અને પ્રતીતિમાં આવેલા જગતના સમૂહો પણ કેવળ ચિદાકાશ રૂપ જ હતા। એ પ્રમાણે તે સર્વ ચિદાકાશ રૂપ જ થઈ રહ્યું હતું। રામ બોલ્યા, સ્થૂળ શરીર પ્રકાશ એટલો સંપૂર્ણ છે કે ચિદાકાશ ચિદાકાશ જ છે। ચિદાકાશ વસિત નથી ને વસિત ચિદાકાશ નથી। ચિદાકાશ ચિદાકાશ છે રિયાલિટી રિયાલિટી છે એમ કે રિયાલિટી એપિયરન્સ નથી ને એપિયરન્સ રિયાલિટી નથી ને રિયાલિટી રિયાલિટી છે એવી છે। એટલે કોઈ દિવસ તમે કન્ફ્યુઝ ન થવાય। એટલે આપણે કોઈ દિવસ આભાસમાં ફસાયેલા ન રહીએ હંમેશા કે બધું કેવળ ચિદાકાશ છે એ રીતે જ છે। એટલે ચિદાકાશ ચિદાકાશ જ છે, ચિદાકાશ આભાસ નથી અને આભાસ ચિદાકાશ નથી, ચિદાકાશ જ ચિદાકાશ છે। કારણ કે આભાસનું નિરસન એટલી સરસ રીતે થાય છે એટલે નિરસન કંઈ છે ને નિરસન થાય છે એવું નહીં, ચિદાકાશનો પ્રકાશ એવો થાય છે કે ચિદાકાશ જ છે એમ કંઈ વધારે સાચું છે કે ચિદાકાશ જ છે। એટલે આખો પ્રકાશ છે, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, તો ચિદાકાશ છે, બધું ચિદાકાશ। એટલે આ એમ કહીએ તો સત્શાસ્ત્ર સદગમ સમજ શિરોમણી શ્રી યોગાસન મારામણી છે એવું નહીં, ચિદાકાશ જ છે, ચિદાકાશ પ્રકાશ છે। અને વસિષ્ઠ સદગુરુ છે એવો પણ નહીં, ચિદાકાશ પ્રકાશ જ છે। એટલે આમાં આપણને એપિયરન્સની ગંધ નથી આવતી, આમ બસ એમ આખું ચિદાકાશ છે, અનંત સુધી ચિદાકાશ છે એવું પ્રકાશ છે ને પ્રકાશ થાય છે એમ કેવો પણ નથી, પ્રકાશ જ છે, ચિદાકાશ જ છે એવું સરસ નહીં પણ કોઈ પણ અહીંયા આખા યોગાસનમાં આપણું 37માં રાઉન્ડ છે પણ એકે અક્ષરમાં આમ કે ચિદાકાશ છે તો એને એપિયરન્સથી સાપેક્ષ નથી પ્રકાશ, ચિદાકાશ પ્રકાશ છે, ચિદાકાશ પોતે જ છે એવી રીતે પ્રકાશ એમ। અને એ તો એપિયરન્સથી હોય ને તો આપણને સંતોષ શાંતિ સમાધાનમાં અને સીધું જ ચિદાકાશ છે ને
એટલે સીધું સંતોષ થાય ને સમાજને શાંતિ થાય. અને સાંભળવામાં આવે છે ને ત્યારે એપિયરન્સથી સાંભળવામાં આવે છે. એટલે એટલે જરા પણ એપિયરન્સ નથી, એટલે જરા પણ એપિયરન્સ નથી એટલે સાંભળનાર એપિયરન્સથી હોય એપિયરન્સ એટલે આભાર. હા, આ બધું ભાસી રહ્યું છે. આકાશથી બધું અથવા ઈશ્વરથી માંડીને રજ સુધી બધું ભાસી રહ્યું છે. સૃષ્ટિ, દ્રશ્ય, એ જગત કે બ્રહ્માંડ કે વિશ્વ, સર્ગ કે સંસાર કે કોસ્મોસ ફિનોમેના જે આ બધું ભાસી રહ્યું છે, તો ત્યાંથી નથી આ ચિદાકાશ પોતામાં પોતે જ છે અને પોતામાં આભાસ કાંઈ નથી એવી જ પ્રકાશ છે. એટલે શું થાય કે આભાસવાળો છે ને તો એના આભાસને જરા પણ સમર્થન ન મળે કે હું આ છું અને હું અહીંથી હું સાચો થાઉં એવું એને ભ્રમ ન થાય. હું છું ને બરાબર છું, હું જે માનું છું, કરું છું, રહું છું, વિચારું છું, જાણું છું, સોચું છું, સમજું, તો કઈ રીતે હું સાચો છું એવું કરવા જાય ને ત્યાંથી ન થઈ શકે. બહુ સરસ છે. અને એનાથી જે છે ને એ રહેલું જ છે અને જેનાથી ને એ છે જ નહીં. એટલે એને સીધું શાંત જ થવું પડે. એટલે એમ કહે કે તો પછી છે ને શાંત થવાનું, તો આપણે એમ કહીએ કે જાગ્રત હોય તો સ્વપ્ન પણ જો હોય તો એને સાચાપણું જ માનવું હોય તો એ આમાં ન માની શકે. કેમ કે જાગ્રત જ છે, સ્વપ્ન છે જ નહીં. એટલે ચિદાકાશ જ છે. એટલે હું કંઈક છું ને હું કંઈક સમજું છું ને પછી મારી રીતે હું બરાબર છું ને એવું કરવા જાય તો એ આમાં ન થાય. એને એટલે શું થાય, શાંત થવું પડે એટલે શું, કેમ કે ભાઈ જાગૃત જ છે ને સ્વપ્ન નથી, એ શાંત થવાનો અર્થ એ થાય. અને ભલે સ્થૂળ અર્થ છે કદાચ કે મારે શાંત થવાનું છે એટલે મારે ખોટી કલ્પના કે ખોટા ભ્રમ કે ખોટું અવિવેક વિચાર કે ખોટું માયામોહ કે કશું અવિદ્યા જ્ઞાન કે તર્ક સંશય શંકા કે વેમન થશે કે એવું કશું રાખવાનું જરૂર નથી. અને ચિદાકાશ છે અને એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે જ. એને કાંઈ કરવાનું નથી. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે જ. માત્ર મારે ખોટા રહેવાનું નથી. તો ખોટો એટલે શું કે હું આ છું અને હું બધું જાણું છું કે જે છું એ બરાબર છું એ કાંઈ જરૂર નથી. અને સીધું એને ખબર પડે. એ પણ એને ખરેખર અંદર આત્માની સાચી શાંતિ જોઈતી હોય તો જ, નહીં તો નહીં. એને એમ જ હોય કે ના હું આ બરાબર જ છું તો એને સમજી લેવાનું કે કાંઈ નથી, એના દુઃખ આ શાંતિ જોઈએ, એનો અર્થ એવો થાય. અને જો એને એમ હોય કે ના આ સદગુણ નો કે અને આ સત્શાસ્ત્ર કે સત્પુરુષ નો કે યોગાથી નો કે વસ્તી નો કે કોઈ વેદો ઉપનિષદો નો કે ગીતાય નો કે કોઈ નો કે નહીં, આજે બધા મોટા મોટા અવતાર થઈ ગયા એ નો કે તો જે છે તો છે જ. અને એમાં બીજું કાંઈ નથી, તો બીજું કાંઈ નથી. એટલે બીજું કંઈ રહીને આમાં એને કાંઈ ન મળે, રહે તો ખોટો પડે કારણ કે એ છે જ નહીં. અને એ પેલા જે માન્યું છે એ પહેલાં જન્મ પહેલાં નહોતું અને મૃત્યુ પછી નથી. શું છે આમ અવાજ ભેગો થાય, થોડું આમ કરવાનું. હવે બરાબર છે, સમજાય છે. એટલે માણસને ખબર પડે કે હું જન્મેલો નહોતો તો પણ તો બધું છે જ અને હું મરી ગયો તો પણ આ બધું છે જ. તો અત્યારે હુંથી કાંઈ આગળ નથી, બધું હું નથી ને આ બધું છે એ સ્વતઃ છે, પોતે આખું અનંત છે, અનંત અનંત છે, અનંત ही अनंत है, अनंत में अनंत અને અનંત સ્વચ્છ માચિદારસ અનંત શાંતિ है અને સ્વયં માચિદારસ આખું અકેલું પ્રકાશ છે, એકલું પ્રકાશ છે, આખું અનંત એક જ માચિદાર પ્રકાશ છે. તો એ વસ્તુ એને પેલા એક સમજે કે સ્વયં માચિદારસ આખું એકલું પ્રકાશ એટલે બધું માચિદારસ છે સમજે. એ સમજે પછી સાથે સાથે સમજે કે હું કેમ દુઃખી છું, મારો કેમ અભાવ મળતો નથી, મારી કેમ ઈચ્છા પૂરી થતી નથી, મને કેમ શાંતિ નથી, સંતોષ નથી. એટલે બે સાઈડથી એ વિવેક એની અંદર પ્રકાશ તો છે, પ્રકાશની સાથે આ જે ખોટું કાંઈ નથી એ ભળ્યું છે ત્યાં એને જો એકદમ સાચું જોતું હોય તો ચોખ્ખા જ થવું હોય તો એનું પછી જાણવું જ પડે. પ્રકાશથી જ જણાય. પ્રકાશ તો પોતે જ પોતાથી જાણે છે, એમાં તો અજ્ઞાન છે જ નહીં, પોતે જ જ્ઞાન છે, પોતે ચૈતન્ય છે અને તો પોતે અનંત પૂર્ણ છે, સમાન એકરૂપ છે, સર્વવ્યાપક. એ તો કંઈ કોઈની મોનોપોલી કે એજન્સી નથી અને એનાથી પાસ પણ એનાથી પાસે. જાગ્રત છે કે સ્વપ્ન પાસે, કંઈ સ્વપ્નથી જાગ્રત નથી પણ જાગ્રત છે ને સ્વપ્ન નથી. એમ ચિદાકાશ છે એટલે આ બધું દ્રશ્ય પાસે પણ કંઈ દ્રશ્યથી ચિદાકાશ નથી, એને ચિદાકાશ છે ને દ્રશ્ય નથી. એટલે આમ એ તો એને જેમ ક્લિયર થવું હોય તો ક્લિયર જ છે. અને એવું ખરેખર કોઈ માણસને
એ પહેલાં એને એમ થયું કે હું જન્મ્યો છું, અને પછી એને બધા પ્રશ્નો થાય તો એ સાચો હોય તો ચિદાકાશ છે એ રહે, અને પછી એ પોતે જન્મ્યો જ નથી. કારણ કે ચિદાકાશમાં જન્મ નથી, જન્મ મૃત્યુ નથી, અને હું તો મારું તારું નથી, રાગ દ્વેષની સંકુચિત આપણે બધાની સંકુચિત થાય છે. એટલે આ કોકમંડળ જે કુવામણ દેખતા જો કે આજ હું આજ મારું છે, આજ બધું છે, તો એ બધું એને ખબર પડી જાય કે એ ખોટો ભ્રમ રાખવાની જરૂર નથી. અને આ શું છે તો કે એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. એટલે જેને આત્માની સાચી શાંતિ જોઈતી હોય તો, જેને દુઃખિત થઈને હેરાન થઈને અને ભાગદોડ કરીને પૈસા પાછળને ભોગો પાછળ અને ગંદી ગટરમાં સડીને જ મરવું હોય તો પછી એના માટે જેને એમ જોયું છે કે ના સાચો આ પ્રકાશ જેવો અનંત એના પ્રકાશ પરબ્રહ્મ પરમાત્મા એના સિવાય બીજું કંઈ છે જ નહીં. આપણે ખોટું આપણું અજ્ઞાન છે ને એનું દુઃખ છે. એને અજ્ઞાનને હટાવે અને પછી એ છે એ જ રહે, નથી એ કાંઈ નહીં. નથી એનું કરવા જાય અને પછી સમાધાન શોધે, શાંતિ શોધે, ન મળે કોઈ. એટલે સ્વપ્નમાં કંઈક મેળવવા જાય અને સ્વપ્નમાં મોટો સુખી થવા જાય. કમ્પેરિઝન કોમ્પિટિશન દેખાદેખી ચાલે છે, આને આવું તો હું આવું, આપણે આવું, આને આવું તો આપણે આવું કરીએ, આને આવું એમને મરી જાય. આમને આમ બધા દેખાય જ છે બધાની સાથે ફટાફટ ફટાફટ. એ ગમે એવો હોય તો કાંઈ ન હોય ને એકદમ જતો રહે, ખબર પડે એ કાંઈ આ બધું મશીન એને જ ચલાવતું. એ કોઈના બાપનું રાજ નથી. આ ફટ થઈને બરકોટો ફૂટી જાય, ભલે તારા બરખા હું આમ આટલા વર્ષમાં આમ કરવા આટલા વર્ષમાં આમ કરવા. બધા આયોજન કેવા હોય, 5 વર્ષથી, 10 વર્ષથી, 25 વર્ષથી, એટલે પણ તું જ નથી એ તો ખબર જ પડતી નથી. મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂर्ण प्रकाश. મહાચિદાકાશ परम कैवल्य, परम शांति है, सब कुछ है, शांति नहीं कुछ नहीं. ક્લિયર છે ને? શું ક્લિયર છે? ખાલી એમ કે એમ વિચારવાનું, સમજવાનું, બોલવાનું. હા, વર્ષિકનો એક એક અક્ષર છે ને એમાં પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. બીજું ચાલુ ચાલુ છે ને? હા તો પછી બરાબર. આ બધું વેદાંત સમજે, જાણે ને બોલે ને તો પણ એક જ્ઞાન નથી. અને એમ જાણે કે ભાઈ જો હે સો હે, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. અને જો પરમ શાંતિ હોય ને તો એ જ્ઞાન. અંદર અભરખા હોય ને થોડુંક બધા આમ તો બધું બરાબર છે, આપણે આમાં જ રહેવાનું, બધું જાણીએ જ છીએ અને આપણે બીજું કાંઈ કરવું નથી. આ થોડું છે એટલે થોડું સંભાળીએ તો એ જ્ઞાન નથી. બોલો, ખ્યાલ આવે? શું ખ્યાલ આવે? અંદર બધા બુદ્ધિના ઘોષ મોટાળા હોય ને તો ઘોષ મોટાળો શબ્દ છે એટલે હું ના બધી ગોઠવણીઓ, ભ્રાંતિની ગોઠવણીઓ, ચલતા ભ્રાંતિ એને કાંઈ ન મળે. સમજાય? એમ ખબર પડે કે જેમ આકાશમાં કાળું ટપકો કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકો કલંક કદી સંભવે. એટલે જન્મ્યો નથી નહીં, મરી ગયો છું નહીં, જો હે સો હે. આ જોજો આકાશ કેવું છે, આનંદ અને સ્વચ્છ. એ ચિદાકાશ છે, આનંદ છે. એ તો તમે આકાશ લખીએ, ચિદાકાશને આકાશ જુઓ, બાકી બધું ચિદાકાશ જ છે. એટલે આ તત્વો બોલે એટલે ચૈતન્ય બોલશે, એટલે તમે ચૈતન્ય જુઓ તો બધું ચૈતન્ય જ છે. કારણ કે જ્ઞાન છે એ જ ચૈતન્ય છે, જે અનુભવ છે એ જ ચૈતન્ય છે. અને એ ચૈતન્ય છે એ અનંત અને સ્વચ્છ છે, એમાં આભાસ થાય નથી. આકાશ જોજો, હવે એનો આભાસ જ આવો અનંત ને સ્વચ્છ છે તો અધિષ્ઠાન પોતે કેટલું અનંત ને સ્વચ્છ હશે? ચિદાકાશ તો આનું અધિષ્ઠાન છે. એટલે તમને ભૌતિક દ્રષ્ટિએ ભૂતાકાશ દેખાય છે, તો ભાઈ એને તમે ઓળખી હોય તો ચિદાકાશ. અને આભાસ એટલું અનંત ને સ્વચ્છ છે તો પછી પોતે કેટલું અનંત ને સ્વચ્છ છે? અનંત સ્વચ્છ માં ચિદાકાશ, અનંત શાંતિ है. કોઈ વસિત ચિદાકાશ રહ્યા છે એવું નહીં. ચિદાકાશ જોયું છે અને કોઈ વસિત છે જ નહીં. એમ
ચિદાકાશ છે, પોતે ચિદાકાશ રહે છે એમ નહીં, ચિદાકાશ છે ને પોતે છે. પોતે હોય ને તો કાંઈ ન હોય એવું જ હોય, અને પોતે ન હોય ને તો બધું જ છે એ બધું છે એ બધું છે, પોતે બધું નહીં. કોઈ ભ્રમ હોય ને એ સાચો ન હોય, અને કોઈ દિવસ બ્રહ્મ છે ને એ ખોટું ન હોય. બ્રહ્મ કોઈ દિવસ ભ્રમ ન હોય, અને ભ્રમ કોઈ દિવસ ભ્રમ ન હોય. બ્રહ્મ કોઈ દિવસ અહમ ન હોય, અને અહમ કોઈ દિવસ બ્રહ્મ ન હોય. બ્રહ્મ જ બ્રહ્મ છે, અને અહમ ભ્રમ છે કાંઈ નથી. અહમ દેહ સાથે છે, અને બ્રહ્મ છે એ અનંત. અને દેહ જન્મે એટલે અહમ જન્મે, દેહ મરે એટલે અહમ મરે. એટલે જન્મે મરે એ બ્રહ્મ નથી, અને એમાં જન્મ મરણ નથી, હજારો નથી. અને અનંત છે ને પૂર્ણ સમજાય છે. અને એ અનંત ચૈતન્ય છે, અનંત સત છે, અનંત ચૈતન્ય છે, અનંત પ્રકાશ છે, અનંત આનંદ છે, અનંત શાંતિ છે, અખંડ છે, અવેદ, એક જ અદ્વિતીય છે, અનંત આનંદ. રામ બોલ્યા, સ્થૂળ શરીર, તાલો આદિ સ્થાન અને વર્ણોચ્ચારમાં અસાધારણ કારણરૂપ બાહ્ય તથા અભ્યંતર પ્રયત્ન વડે તેમજ પ્રાણવાયુ વડે એ ઉત્પન્ન થનારા અક્ષરો વડે જે વાક્ય મુખ આદિ દ્વારા બહાર નીકળે છે તે ચિદાકાશ રૂપી શરીરને ધારણ કરી રહેલી એ સ્ત્રીમાંથી શી રીતે ઉત્પન્ન થઈ શકે? વળી આપ તો ચિદાકાશ રૂપી શરીર ધારણ કરી રહ્યા હતા, તો આપને પણ એ સ્ત્રીના રૂપનું દર્શન અને તે સંબંધી વિચાર એ બંને શી રીતે થયા? એ મહારાજ, આ બાબતમાં જે ખરું તત્વ હોય અને જે નિશ્ચય હોય તે આપ મને કહો. વળી એ સ્ત્રી સાથે આપને જે સંભાષણ આદિ વ્યવહાર થયો હોય તે પણ કહી સંભળાવો. વશિષ્ઠ બોલ્યા, જેમ સ્વપ્નમાં સ્વપ્ન સૃષ્ટિના પદાર્થોના રૂપનું દર્શન અને તે સંબંધી વિચાર તથા સ્વપ્નમાં શબ્દોચ્ચાર અને વાક્યોનું શ્રવણ એ બધું સાક્ષી ચૈતન્ય રૂપ ચિદાકાશની અંદર વિવર્ત ભાવથી ખડું થઈ ગયેલું અનુભવમાં આવે છે, તેમ જેમ સ્વપ્નમાં સ્વપ્ન સૃષ્ટિના વશિષ્ઠ બોલ્યા, જેમ સ્વપ્નમાં સ્વપ્ન સૃષ્ટિના પદાર્થોના રૂપનું દર્શન અને તે સંબંધી વિચાર તથા સ્વપ્નમાં શબ્દોચ્ચાર અને વાક્યોનું શ્રવણ એ બધું સાક્ષી ચૈતન્ય રૂપ ચિદાકાશની અંદર વિવર્ત ભાવથી ખડું થઈ ગયેલું અનુભવમાં આવે છે, તેમ એ મહાચિદાકાશની અંદર પણ એ સર્વ વિવર્ત ભાવથી રહેલું છે. સાક્ષી ચૈતન્ય રૂપ ચિદાકાશ છે, તો એ સાક્ષી ચૈતન્ય રૂપ ચિદાકાશ છે ત્યાં સ્વપ્ન પાસે છે, અને સ્વપ્નનું બધું જ થાય છે બરાબર, પણ સાક્ષી ચૈતન્ય રૂપ ચિદાકાશ છે અને સ્વપ્ન કાંઈ નથી. તેવી રીતે સાક્ષી ચૈતન્ય રૂપ ચિદાકાશથી આ જગત સ્વપ્ન પાસે છે અને બધું બરાબર લાગે છે, પણ સાક્ષી ચૈતન્ય રૂપ ચિદાકાશ છે અને આ આખું જગત સ્વપ્ન ભાસ કાંઈ નથી. એ રીતે આનું બધું સંભળાય કે કોઈ બોલતું હોય ને સાંભળતું હોય ને તે બધું સ્વપ્ન જેવું છે, જાણવાનું જળ જેવું છે. એટલે મિથ્યા નાશવંત છે, અને સાક્ષી ચૈતન્ય પોતે જે ચિદાકાશ છે એ સત્ય છે, નિત્ય છે, અને અવિનાશી. સરસ. એ ફરીથી વશિષ્ઠ બોલ્યા, જે રીતે સાક્ષી ચૈતન્ય રૂપ ચિદાકાશ છે તો સ્વપ્નનું બધું બરાબર સાચું હોય એવું લાગે છે, પણ સાક્ષી ચૈતન્ય રૂપ ચિદાકાશ છે અને સ્વપ્નનું કાંઈ નથી. એવી રીતે આ જાગૃત પણ એમાં પણ પેલા રામે પૂછે કેવી રીતે તમે ચિદાકાશ છે અને એ શ્રી ચિદાકાશ રહીને પછી તમારે વાતો થઈ ને બધું આ બધું, તો કે એ સાક્ષી ચૈતન્ય ચિદાકાશ છે એના વિવર્ત છે, એટલે આભાસ રૂપે આ બધું થયું. મારું હું છું અવશ્ય છું ના સ્ત્રી છે ને એનું બોલવું છે ને મારું બોલવું છે ને સાંભળવું છે ને એ બધું વિવર્ત છે, આભાસ છે. સ્વપ્ન જેવું જાણવાનું છે એવું કાંઈ નથી, અને સાક્ષી ચૈતન્ય ચિદાકાશ છે એક જ છે, પછી એમાં હું ઓળખીતે નથી, એ સ્ત્રી નથી, અને અમારે સંવાદે આખું દર્શન. અને પોતાને સાક્ષી ચૈતન્ય ચિદાકાશ જો અનુભવીને રહે ને તો જ ઠેકાણું પડે, અને જો પોતાને આ વિવર્ત રૂપે માને ને, આજે સ્વપ્ન છે વિવર્ત છે, આભાસ છે, એમાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણેય એક જ સાક્ષી ચૈતન્ય ચિદાકાશનો આભાસ છે. અને જો આભાસ છે એને સાચું માનો તો એને સાચું પોતાનું સાક્ષી ચૈતન્ય ચિદાકાશ જાણે જ નથી. એને આનાથી એ જ જાણવાનું છે
તે પોતે સાક્ષી ચૈતન્ય ચિદાકાશ છે ને બધાના જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ એ કાંઈ નથી એવો આભાસ વિવર્ત. પછી વિવર્તને સાચું માને આ બધું સાંભળીને બોલે ને તે જ્ઞાનથી નથી. આ બધું કાંઈ નથી અને પોતે સાક્ષી ચૈતન્ય ચિદાકાશ છે તો એ ચૈતન્ય છે જ્ઞાન. આ તો અજ્ઞાન છે. નથી સ્વપ્નનું સાચું માનવું પછી એમાં પોતે સ્વપ્ન પુરુષ છે, પછી આપણી સ્વપ્ન સૃષ્ટિ છે, પછી હું મારું છે, પછી આપણા પૈસા છે ને આપણા ભોગો છે ને તો પછી આપણે બોલીએ કે આપણે સાક્ષી ચૈતન્ય ચિદાકાશ છે ને એ બોલવાનું થાય. એ જ્ઞાન નો કહેવાય. જ્ઞાન થાય ને તો સાક્ષી ચૈતન્ય ચિદાકાશ છે એ જ રહે અને આ વિવર્ત કાંઈ નથી એ કાંઈ ન રહે ને એનું કાંઈ ન રહે. આનું કાંઈ રહેતું હોય ને કે આ મોજુના મારું છે તો કાંઈ નથી. એટલે કદાચ તમે એક્ઝામ આપો તો એમાં પાસ થઈ શકો પણ આમાં વસીટમાં પાસ ન થઈ શકો. ખોટલી ના પાસ. ચાલાકી ન ચાલે. સર્ટિફિકેટ મેળવીને પૈસા કમાઈ શકો ને ભોગોય ભોગવી શકો, બધું ભેળું કરી આપો પણ આમાં ખોટી ના પાસ. એટલે એની ખાતરી શું? ધારો કે તમે આ યોગ અસીટમાં 100માંથી 16 આવ્યા, પરીક્ષા આપી તો PhD કર્યું અને તમે એક મોટા ગુરુ ગજાગર ઉપદેશક થઈ ગયા, તમારા કરોડો અરબો થઈ ગયા સમજે અને તમે બધા ભગવાન તરીકે પૂજો અમને, તમને શાંતિ ન હોય અને ભલે તમારે કાંઈ કાંઈ ન હોય અને ભલે તમે આ સર્ટિફિકેટ ન મેળવ્યું હોય અને ભલે તમને કાંઈ બોલતાય ન હોય અને કોઈ ઓળખતું ન હોય પણ તમારે પરમ શાંતિ હોય. સાચો માણસ હોય તો સાચું સાક્ષી ચૈતન્ય ચિદાકાશ જ જેવો હોય કે આ ખોટો પોતે ન રહ્યો હોય, એને આ ખોટું જગત કાંઈ ન રહ્યું હોય અને એમાં કાંઈ કરવાનું, મેળવવાનું, ભોગવવાનું, ભેળું કરવાનું અને કાંઈ બનવાનું એ કાંઈ હોય નહીં અને એને કોઈ દુઃખ કે શાંતિ ન હોય. એને પરમ, કારણ કે મહાચિદાકાશ પરમ કઈ વડે પરમ શાંતિ, અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, પરબ્રહ્મ પરમ શાંતિ, સ્વાનુભૂતિ સત્ય. પરમ સત્ય અને પરમ તત્વ છે એ પરમ પ્રકાશ છે, એ પરમ આનંદ છે, એ પરમ શાંતિ છે. એમાં અજ્ઞાનંકાર અને દુઃખ ને અશાંતિ એનો છાંટો નથી. અને વિવર્તને સાચો માનીને ગમે એટલું એના શબ્દોથી મોટો થઈ જાય તો એનું અજ્ઞાનંકાર ન જાય, એનું દુઃખ ન જાય, એની અશાંતિ ન જાય. બનવાનું નથી, મટવાનું નથી, પણ પરમ ચિદાકાશ પરમ સત્ય અખંડ જ્યોતિ છે. યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं है અને એ બસ પરમ શાંતિ છે. સમજાય? એ સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ, સ્વયં પ્રકાશ. નવો સિદ્ધ બને છે ને ત્યાં ખોટું પડે. નવો સિદ્ધ ક્યાંથી આવ્યો? પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત તેજગન, પરમાકાશ, કેવલ અનંત તેજગન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. એ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વરૂપ. એ તો સિદ્ધ છે, એ તો પ્રકાશ છે, એ તો પૂર્ણ છે, એ તો સ્વરૂપ છે. કણકો કાંઈ હું સિદ્ધ થઈ ગયો, હું પ્રકાશ થઈ ગયો, હું પૂર્ણ થઈ ગયો, હું સ્વરૂપ થઈ ગયું છે જ નહીં. એટલે હેપીનેસ આભાસથી કોઈ પોતાને કાંઈ માને તો જીરો, કાંઈ નથી. આભાસમાં કાંઈક માનવા જાય, કરવા જાય ને ભેળું કરવા જાય ને બનવા જાય ને ભોગવવા જાય ને એકઠું કરવા જાય ને એને પોતાના 10 મણ લાકડા યાદ રાખવાના, બીજું કાંઈ યાદ રાખવાનું કે 10 મણ લાકડા તૈયાર રાખવાના, શાંતમ પાડવાનું. ચાલાકી ન ચાલે. વસીટમાં સબ ઠક પકડી જશે. એટલે યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવી શકો યોગની PhD, વસીટમાં જીરો. શાંતિ है, सब कुछ है, शांति नहीं कुछ नहीं. ભોગમાં કદી યોગ ન હોય, યોગમાં કદી ભોગ નહીં, શાંતિમાં કદી ભ્રાંતિ ન હોય, ભ્રાંતિમાં કદી શાંતિ ન હોય. એટલે આ બધું વિચારવાણી શબ્દ અર્થ ને એમાં તમે પાવરદાર થઈ જાવ. કાંઈ વક્તૃત્વમાં પાવરદાર જાઓ, સ્મૃતિમાં, મેમરીમાં પાવરદાર થઈ જાઓ, વોકેબ્યુલરીમાં પાવર, માહિતીમાં પાવરદાર નથી. પરમ શાંતિ છે કે પરમ ચૈતન્ય અનુભૂતિ એ વિચારવાણી શબ્દ જ નથી. એમાં જીવ જગત નથી, માયામન જીવ જગત નથી, એમાં કોઈ સર્જનાર સર્જન નથી. એનો નિરંજન નિરાકાર નિર્વિકાર આકાશ જેવું, આકાશ જેવી આખી અનંત ચૈતન્ય શાંતિ છે. અને પ્રકાશ, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે નહીં, આકાશ જેવી આખી અનંત ચૈતન્ય શાંતિ જ છે. આકાશ જેવી આવું છું ને બસ મારે બધું ભેળું થઈ ગયું અને મજા કરું છું નહીં. આકાશ એ પરિચ્છિન્ન નહીં, અપરિચ્છિન્ન, અનંત સંપૂર્ણ, અનંત સર્વત્ર અને આટલામાં દેહમાં જ નહીં,
આ તો નથી, આકાર આભાસ આકાર વિકાર નથી, એમ તો નિરાભાસ નિરંજન નિરાકાર નિર્વિકાર આનંદ. વશિષ્ઠ બોલ્યા, જેમ સ્વપ્નમાં સ્વપ્ન સૃષ્ટિના પદાર્થોના રૂપનું દર્શન અને તે સંબંધી વિચાર તથા સ્વપ્નમાં શબ્દોચ્ચાર અને વાક્યોનું શ્રવણ એ બધું સાક્ષી ચૈતન્ય રૂપ ચિદાકાશની અંદર વિવર્ત ભાવથી ખડું થઈ ગયેલું અનુભવમાં આવે છે. એટલે આપણે કહીએ ને કે આપણો વિચાર છે, આપણું રિફ્લેક્શન છે. આપણે વિચાર નથી, વિચાર આપણું પ્રતિબિંબ. આપણે છીએ અને વિચાર નહોતો થયો તો આપણે છીએ, પછી વિચાર થયો તોય આપણે છીએ, પછી વિચાર ન રહ્યો થોડી વાર, અને પછી ન રહ્યો તોય આપણે છીએ. એટલે વિચાર આપણો એક આભાસ છે, અને આભાસમાં આ બધું વિચારમાં ચાલે છે. આ બધું આખું આ ઊંચના જગત છે, બધું થાય છે, જાય છે, બદલાય છે, રહે છે. આ વિચાર અને આપણે વિચાર નથી, અને આપણે સાક્ષી છે તેને ચિદાકાર, આપણે આ નથી. એ બરાબર લાગે છે તો સચ્ચાઈ જે છે એ વિચારની નથી, આભાસની નથી, સમજાય? એની સચ્ચાઈ નથી. આપણે જે સાક્ષી ચૈતન્ય ચિદાકાર છીએ એ આપણી સચ્ચાઈ. આ નહીં, આ આપણો આભાસ છે. આ હું જે સ્વપ્ન પુરુષ છે ને એની સ્વપ્ન સૃષ્ટિ છે, દ્રષ્ટા દ્રષ્ટિ જીવ જગત. આ નથી, આ વિચાર છે. વિચાર સૂક્ષ્મ રૂપ છે અને આ જીવ જગત સ્થૂળ રૂપ છે. જેમ આકાશમાં વરાળ જળ થાય, જળ જ બરફ થાય, એ વિચાર છે એ સૂક્ષ્મ રૂપ છે, અને આ બધું એનું સ્થૂળ રૂપ છે. પણ સૂક્ષ્મ નથી, સ્થૂળ નથી. આપણે એમ સ્વપ્નના આપણે સૂક્ષ્મ અને સ્થૂળ નથી, અને આપણે સાક્ષી ચૈતન્ય ચિદાકાર છીએ. જાગ્રતના આપણે સૂક્ષ્મ અને સ્થૂળ નથી, વિચાર અને જીવ જગત નથી, અને આપણે સાક્ષી ચૈતન્ય ચિદાકાર. હા, પોતાને સાક્ષી ચૈતન્ય ચિદાકાર ભૂલીને પોતાને વિચારરૂપ થઈ ગયો છે, જીવ જગત રૂપ થઈ ગયો છે. જન્મ મરણ સુખ દુઃખ રૂપને હું તો મારું તો રામદેવ સ્વરૂપ થઈ ગયો છે. અને બડા ચોટા પલા પુલા આ ભેદા ભેદ રૂપ થઈ ગયો છે. એટલે તત્વ કે ભાઈ પોતે સાક્ષી ચૈતન્ય ચિદાકાર છે. આ બધું વિચાર પોતે નથી, આ ખોટું છે. સ્વપ્ન જેવું જાન જવાના જળ જેવું વિચાર નાખો. કોણ રહ્યું ને કોનું રહ્યું? જે જન્મે બધા મરી ગયા, જે જન્મે છે મરે છે, જન્મશે મળશે. હું મારું કરે છે એનો ભ્રમ, એ પોતાનું સ્વપ્ન જ છે પણ સાચું માનું તો પોતે જાગ્રત થઈ જાય તો પોતે સાક્ષી ચૈતન્ય ચિદાકાર છે. હજારો અને પોતામાં આ બધું આ સ્વપ્ન નાશપદ મિથ્યા કાંઈ કીધું નથી. પણ એમને હું તો છું, અને મેં તો વ્યવસ્થિત આપું વાંચ્યું, હું તો બધું જાણું, હું બોલી બતાવું, હું તમને સમજાવું તો સમજો જ નથી. હાલ તું છો જ નહીં, તું પેદા જ નથી છો, મરવાનો છો, દુઃખી થાય. જોવે એવું ચોખ્ખું નથી, આટલું તો ચોખ્ખું છે, થોડું આમ વિરોધી ચોખ્ખે ચોખ્ખું. ન સમજાય એવું છે નહીં, ન સમજાય તો સમજી ગયું. ચાલો અરે એટલી ખબર પડે ને કે મારા માટે 8-10 પણ લાકડા તૈયાર તોય બહુ થઈ એટલી ખબર પડે ને કે મારા માટે 8-10 પણ લાકડા તૈયાર તોય બહુ થઈ જાય. કાંઈ બહુ જ્ઞાનની જરૂર નથી, બ્રહ્મજ્ઞાનની જરૂર નથી. જેમ સ્વપ્નમાં સ્વપ્ન સૃષ્ટિના પદાર્થોના રૂપનું દર્શન અને તે સંબંધી વિચાર તથા સ્વપ્નમાં શબ્દોચ્ચાર અને વાક્યોનું શ્રવણ એ બધું સાક્ષી ચૈતન્ય રૂપ ચિદાકાશની અંદર વિવર્ત ભાવથી ખડું થઈ ગયેલું અનુભવમાં આવે છે, તેમ એ મહાચિદાકાશની અંદર પણ એ સર્વ વિવર્ત ભાવથી રહેલું છે. આથી મને તે વખતે તેવો અનુભવ થયો હતો. જેમ સ્વપ્નની અંદર ચિદાકાશ જ સ્વપ્ન સૃષ્ટિના પદાર્થોના રૂપના આકારે અને તે સંબંધી બધું સાક્ષી ચૈતન્ય ચિદાકાશ જ છે. હું આ વચ્ચે નથી, એ સ્ત્રી નથી, ને અમારી જે વાતચીત થઈ એ કાંઈ નથી, એ બધું આભાર છે. એમ તો આ બધું પણ એમ જ છે, આ બધું આભાર છે. આ કાંઈ કોઈ ગુરુ શિષ્ય નથી, કોઈ વક્તા શ્રોતા નથી, કોઈ જ્ઞાનજ્ઞ નથી, કોઈ બંધમુક્ત નથી, કોઈ જન્મ મૃત્યુ નથી, કોઈ સુખ દુઃખ નથી, કોઈ હું તો મારું તારું નથી, કોઈ બડા છોટા બરાબર નથી. અને આ બધું સાક્ષી ચૈતન્ય ચિદાકાશ. તો જાગૃત હોય
તો એ જ હોય, આ ન હોય. આ હોય તો એ ન હોય, ને એ હોય તો આ ન હોય, એ ન હોય. જાગ્રત હોય તો સ્વપ્ન પુરુષ ન હોય, સ્વપ્ન પુરુષ તો જાગ્રત. આ રહ્યું હોય તો સ્વપ્ન રહ્યું. એપિયરન્સ, આભાસ કોઈ છે નહીં. અને એ તો રહ્યું જ છે, એ રહેવાનું નથી. આને કાંઈ સ્વપ્નને કાંઈ જાગૃત રહેવાનું નથી. જાગૃત જ છે, એનું સ્વપ્ન છે જ. એમ ચિદાકાશ છે, સાક્ષી ચૈતન્ય ચિદાકાશ, સાક્ષી ચૈતન્ય ચિદાકાશ જ છે. અને આભાસ છે. આવું કાઢી નાખે ને તો એનું કામ છે એમ. અને બધું રાખીને પછી સાક્ષી ચૈતન્ય ચિદાકાશનું બધું જાણીને બોલે ને તો કાંઈ. હા, વિદ્યાને નાશવંત સ્વપ્નનું બધું રાખે ને અને પછી સાક્ષી ચેતન ચિદાકાશનું બધું બોલે ને જાણે ને તો કાંઈ. અને આ કાંઈ ન રાખે ને અને પરમ શાંતિ. અને આ રાખે ને તો ગમે એટલું જાણે ને બોલે ને તો અશાંતિ. અભાવ માટેની ઈચ્છા પૂરી થાય. કારણ કે આનું બધું જોવે. આર્ય હોય ને એટલે આનું બધું જોવે. અને એ જોયું હોય ને એટલે કાંઈ ન જોવે. કારણ કે તો પૂર્ણ છે. સમજાય છે? કેટલો લાભ થાય આ સાંભળે એટલે કેટલો ફાયદો થાય? હું છું મારે કરું સર એ બધા અભરખા શાંતિ જાય બીજું હોય શું હોય. ચાલો જેમ સ્વપ્નની અંદર ચિદાકાશ સ્વપ્ન સૃષ્ટિના પદાર્થોના રૂપના આકારે અને તે સંબંધી વિચારના આકારે વિવર્ત રૂપે ખડું થઈ જાય છે, તેમજ એ સમાધિ કાળમાં પણ જે કંઈ મારા જોવામાં આવ્યું તે સર્વ ચિદાકાશ રૂપ જ હતું. અને ચિદાકાશ જ તે સર્વના આકારે વિવર્ત ભાવથી પ્રતીતિમાં આવતું હતું. હતું ને આભાસ રૂપે હતું ને એવું નહીં. બધું ચિદાકાશ જ હતું. હતું એ છે એ જ હતું. એટલે એવું નહીં કે હવે અમે હું હતી હતો ને સ્ત્રી હતી ને અમારે સંવાદ થયો ને એ નહોતું ને એમ નહીં. એ કાંઈ નહીં. બધું સાક્ષી ચૈતન્ય ચિદાકાશ જ હતું. તમે જાણવા માંગો છો કે તમારે કેવી રીતે સંવાદ થયો, એ બધું તમે કહો કે આ તો બધું આભાસ રૂપ હતું, વિવર્ત રૂપ હતું. અરે ભાઈ એ કાંઈ નહોતું. બધું આ સાક્ષી ચૈતન્ય ચિદાકાશ જ છે. હું ગમે એટલી વાર પૂછે, 1000 વાર પૂછે ને તો જે છે એ છે, નથી એ નથી. હા, એ કર લે. રામની તાકાત નથી કે વસીને પહોંચી શકે. સમજે? એ રાજા થઈ શકે પણ વસીના ગુરુ ન થઈ શકે. કઈ ગોપાભાઈ વાત નથી. એ વખતે કૌંસમાં સમાધિ કાળમાં મને જે દેખાતું હતું તે દ્રશ્ય માત્ર ચિદાકાશ રૂપ હતું. એટલું જ નહીં પણ તત્વદ્રષ્ટિથી જોઈએ તો આપણે સર્વ અને આપણને પ્રતીતિમાં આવતું આ દ્રશ્યમાન સર્વ જગત પણ શુદ્ધ ચિદાકાશ રૂપ જ છે. એમ છે ત્યારે ફરીથી તે દ્રશ્ય તે વખતે સમાધિ કાળમાં મને જે દેખાતું હતું તે દ્રશ્ય માત્ર ચિદાકાશ રૂપ હતું. એટલું જ નહીં પણ તત્વદ્રષ્ટિથી જોઈએ તો આપણે સર્વ અને આપણને પ્રતીતિમાં આવતું આ દ્રશ્યમાન સર્વ જગત પણ શુદ્ધ ચિદાકાશ રૂપ જ છે. આ બધું જે દેખાય છે ને એ બધું શુદ્ધ ચિદાકાશ જ છે. કાંઈ નથી એવું કાંઈ નથી. બધું જ છે એવું બધું છે એની વાત કરો ને ભાઈ. નથી એની વાત કામ કરો. સૂર્યનારાયણ ભગવાન છે પછી એમાં રાત્રિનો અંકાર નથી, ક્યાં કહેવા છે? આખો પ્રકાશ જ છે, અનંત તેજ ઘન. હા, બધું જે દેખાય છે એ બધું શુદ્ધ ચિદાકાશ જ છે. આટલું બધું પોઝિટિવ એટલે એક્સ્ટ્રા 100% પોઝિટિવ કહેવાય. એટલે 0.0 ને નેગેટિવ છે. ચિદાકાશ છે અને પછી આ બધું આભાસ છે, વિવર્ત છે, નથી ને એવું બધું શુદ્ધ ચિદાકાશ જ છે. બરાબર. આ કોને થાય ખબર? કોને થાય ખબર? કોને થાય આવું? કોને થાય? બધું ગમે એવું દેખાતું હોય ને કાંઈ દેખાતું નથી. બધું ચિદાકાશ જ છે. કોને થાય ખબર?
કોને થાય? જેને આકારનો ભ્રમ હોય આખું આખું જોવે. પછી જો વાગે સંપૂર્ણ વિશ્વાસ એ ગુરુ અને ગુરુ વચ્ચે સંપૂર્ણ વિશ્વાસ વાળો રહ્યો જ ન મળે. આખું બધું ચિદાકાશ. શુદ્ધ ચિદાકાશ જ પોતાનું બધું શુદ્ધ ચિદાકાશ છે અને એમાં કાંઈ નથી એવું જેવું હોય ને એને કાંઈ ન થાય. એમાં કાંઈ નથી એ રહ્યું ને હું આ જૂનામાં એને ન થાય. ક્યાં છે બધું શુદ્ધ ચિદાકાશ પોતામાં શુદ્ધ ચિદાકાશ છે કે પછી હું મારું ક્યાંથી આવ્યું? એટલે કાંઈ નથી એવું રહ્યું હોય ને એને ન થાય. એટલે એ કાંઈ નથી કારણ કે એ કાંઈ નથી. એટલે કાંઈ નથી રહ્યું હોય ન થાય, કાંઈ ન થાય. કારણ કે બધું શુદ્ધ ચિદાકાશ પોતામાં શુદ્ધ ચિદાકાશ જ છે. એમાં કાંઈ નથી એવું કાંઈ નથી. એટલે જે કાંઈ નથી એ રહ્યો હોય ને એને ન થાય. કેમ હું નથી, અમારું નથી, હું બધું જાણતો નથી, બધું કરતો નથી, હું બધું મેળવતો નથી, બધું ભોગવતો નથી, હું ખાઈ પી છે હું સુખી છે, અમારું બધું એમ ન થાય. શુદ્ધ ચિદાકાશમાં આવું બધું છે. ડખા શું કહેવાય? ડખા શું કહેવાય? ડખા ડખાનો બીજો કોઈ શબ્દ જ નથી એટલું પરફેક્ટ. હોય જ હોય ન હોય એવું બને નહીં. કોઈ પણ શબ્દનો પર્યાય ન હોય એવું બને જ નહીં. અંદર ડખા એટલે ગરબડ ગોટાળા ગૂંચવાડા. હાચાનું ખોટું ખોટાનું હાચું એનું નામ ડખા. કેમ ડખા એને કહેવાય. આ બધા કાંઈ ન હોય એમાં કાંઈ હોય એ ડખા. કાંઈ ન હોય એમાં આપણે બીજા કરતા સારું છે પાછું. એને કાંઈ ઠેકાણું ન હોય એ પોતે અંદર જાણે કે પોતે પોતે પોતાનું કંઈ દમ નહીં. નક્કામાં સારું મરવાનું પાછી ખાલી ખાલી ખબર હોય તો એ બધું ઘડો થયો ને કાંઈ દમ ન હોય તો એ રૂવાપનો પાર ન હોય. અમે લોકો આ છીએ, અમારું આ બધું છે. તમે ક્યારે મરવાના હતા? મરવાનું કે કારણ અમર ફોટો લઈને આવ્યો આ બધું ડખો. વસીની સામે માથું ઊંચું કરે ને સીધું કપાઈ જાય. એ વસીક મારા ચોક કાટ. હવે સાત્વિક એટલું સમજ્યા તાત્વિક. સવારે મસ્ત વાત થતી ને પેલું આજની વાત નીકળી એટલે વેદાંતમાં એને માયા કીધી ને એમનો કીધું. પછી મારે જો ગામડાના અભણ અજ્ઞાન ઓછા હોય કપા જેવા એને એમ કે રોહિત પીડી એવું કે મારે જેવા ગામડાના અબૂત અમારો હોય ને ગામડા પછી એનો વધારે ખુલાસો હોય પાછો વધારે કેવી હોય તો હું એમ ખબર કાં તો હું નહીં કાં તો તારી માં નહીં. સાચું ખોટું અનુભવ વગર નહીં બોલવાનું. અમે તો અનુભવ વગર બોલીએ. કાં તો હું નહીં સાચું ખોટું. કાં તો તારી માં નહીં, હે કાં તો હું નહીં, કાં તો તારી માં નહીં. મારી પાસે મને કીધું તારે જ્યારે દાદ નહીં આપવાની આવડું મોટું કરીને આવશે તારી પાછળ લેવા આપણે કરીએ છીએ. હું કહું બધું જ થવું જોઈએ. મારી મેં કીધું જ છે તો તારે આવતી રહે ત્યાં અને આવડું મોટું કરીને આવે જ કીધું ઘરે જશે તો આવશે. કેટલું બધું પાકવું હોય કે નહીં જો બોલશે નહીં. અમે તો અનુભવ વગર બોલીએ એટલે ખોટું પણ હોય. હું કરું તળાવમાં રહીને મગર હારે વેર શું કે જેવું બોલો. સાચી જ વાત છે. એટલે કે તમે અનુમાન કરો કે બરાબર નહીં કહેવાય. અનુમાન નહીં,
અરે ભાઈ હનુમાન નથી, હનુમાન છે. હનુમાનને રાવણ હું માનું છું એવું કરે છે ખબર નથી, પણ લંકા બાળવા જેવી છે એટલી ખબર છે. આવું બધું અમે તો કહેવાનું શ્રીમાં કીધું મેં અચાથી નિજામમાં આશ્રમમાં એકાંત કલકત્તાની બહાર રામકૃષ્ણ બ્રહ્મ સાથે 5 વર્ષ ત્યાં ઈશ્વર સાક્ષાત્કાર કર્યો. શિક્ષક હતા બહુ. રામકૃષ્ણ કથાનું કર્યું. વિવેકાનંદથી ઉપર થાય. વિવેકાનંદ લાઈફ જગતમાં પ્રસિદ્ધ થયા, શ્રીમાં ઈશ્વરમાં ગયા. જેમ રામકૃષ્ણ કર્યા, રામકૃષ્ણ તો પ્રસિદ્ધ થયા. શ્રીમાં એવા ઈશ્વરમાં રહ્યા કે પ્રસિદ્ધ જ પણ જે જગબંધુ હતા બ્રહ્મચારી એને નથી બધું શ્રીમદ એમણે એમ કીધું કે બ્રહ્મચારીએ રાંધવાનું શીખી લેવું છે, પછી એને ઈશ્વર નથી બીજું એમ જોવાની જરૂર છે. હવે એટલું તો આવું ને, અમે કોઈ દી નહોતા થઈ ગયા તો એ મસ્ત ભાખરીને શાક બનાવતા બધા આંગળા ચાટી જાય વગર શીખે, સીધે સીધું જ. એમાં આ મોકણ લાવવાની ક્યાં જરૂર હતી? હશે જ આમ બધા હું છું ભાઈ હું એકલો જ હતો ને. થઈ ગઈ છે. કેવું લાગે? કેવું? આપણે પૂછ્યું હતું હા. તમને રાજા રાજા લગ્ન કરવાની જરૂર નથી, ત્યાં લાગે છે શું લાગે છે? કે લગ્ન કરવાની જરૂર નથી. અમે ક્યાં સાંભળવા આવ્યા હતા કે તમે આના બધા અંદર અંદર કેવો તત્વો કરો? આ શું કીધું શ્રીમાં ઈશ્વર સાક્ષાત્કાર પછી જગબંધુ ને બસ એક પર બીજું કોઈ નિજામમાં આશ્રમ શ્રીમદ એટલે મૂળ બંગાળીમાં પછી ઇંગ્લિશ પછી હિન્દી બધું થયું. હવે એટલે સાંજે ખીચડી ને એક ચમચી ઘી ને રોટી, એક જગ્યાએ રોટી ગાયનું દૂધ અને સવારે જે ભાત શાક અને ઈશ્વરમાં જાય બ્રહ્મચારી પોતે હાંતા શીખી. પણ રાંધવાનું સિમ્પલ. તમે સવારે ભાત શાક લો કે દાળ લો કાંઈ, સાંજે તમે ખીચડી ઘીને રોટી લઈ જાઓ, બે રોટી એમાં જ રહેશે. બીજું કાંઈ તમારે જોવાની જરૂર કરવાની. અને પછી કે તો પછી ઈશ્વર સાક્ષાત્કાર થાય એટલે તમે પૂરેપૂરા એમાં રહ્યો, એની કૃપાથી જ થાય. તમે કહો એટલે ન થાય, એની કૃપા તેની કૃપા થાય તો તમે 100% એમાં લાગેલા હોય એટલે કૃપા થાય જ એવું. અને 100% આમાં લાગ્યા હોય માયામાં, અને તમે પછી બ્રહ્મની વાતો 100% કરતા હો, એ એક ટકો ન કહેવાય. અને એ બ્રહ્મની વાતો નતા કરતા, અંદરથી લાગ્યા રહેવા. જે માણસ છે એને અંદર એના હૃદયમાં જે ઈશ્વરનો ભાવ છે એ વેદાંત બ્રહ્મની વાતો નથી, અને વેદાંત બ્રહ્મની વાતો છે એ હૃદયનો ઈશ્વરનો ભાવ છે. માણસના હૃદયમાં જે ઈશ્વરનો ભાવ છે એ વેદાંત બ્રહ્મની વાતો નથી, અને જે વેદાંત બ્રહ્મની વાતો છે એ હૃદયનો ઈશ્વરનો ભાવ નથી. અને હૃદયમાં ઈશ્વરનો ભાવ હોય તો પછી એ તૈયાર તો કે બધા આજે આ શીખી ગયા કે મોટું મોટું બધું વાંચવું, સાંભળવું, બોલવું, અને અંદર પોકળ, અંદર કાંઈ દામનું, અંદર તો બધું ગંદે બહુ કે કીડે કૂદતે ગધે. કેમ એની ગુલામી છે? ત્યાં આવું કાંઈ નથી. તમે એમાં એની ગુલામી બધું એનું કયું કરવું પડે, એમાં જ ખલાસ થઈ જાય. અને આ બધું ખાલી બોલવાનું સીધો કેમ આખો આ નથી રહેતો? તો કે નહીં બરાબર. ખરેખર તમને તમારી કેટલું જોવે છે તો ખબર નથી. અમે શીખ્યા નતા તો મસ્ત બરાબર બરોબર બધા આગળ ચાલી જશે. હા તમે એમાં નામ એવું ગરબડ એવું બનાવે, કારણ એની અંદર જે ભાવ હોય એ માયામાં ન હોય. બ્રહ્મ શબ્દ નથી, ભાવ છે. અને માયા વસ્તુ નથી, ભ્રાંતિ.
સમજાય એમ થાય કે હું બોલું ચોપડીમાં નથી આવતું, ચોપડીમાં ન આવે, પ્રેક્ટિકલમાં આવે. તમને સમજાણું? બ્રહ્મ શબ્દ નથી, એ અનંત ચૈતન્ય પ્રકાશનો ભાવ છે હૃદયમાં. અને માયા વસ્તુ નથી, હવે કાંઈ નહીં એવી ભ્રાંતિ છે. જગત તો કીધું તમારે શું વાત થઈ ગઈ? તમને અનુભવથી એવું લાગે છે કે ભાઈ જો લગ્ન ના કર્યા હોય તો સ્વતંત્રતાથી પણ એમ પૂછાય, તમને એવું લાગે છે કે આપણે 100 વર્ષ સુધી આમાં જ સડીને મરવું જોઈએ? હા, શું ના? આ ખોટું બોલો. પ્રેક્ટિકલ કયો શું હોય છે? મરે છે તેમાં હે? એમાં જ મરે છે. તો પછી આમ કરવાનું શું હોય? પણ પ્રકાશ લે પછી તો સુધરે કે પ્રકાશ કેવો છે? તો પ્રકાશ જ છે. અહીંયા અને માયા આવે થઈ ગઈ કે છે છે જ નહીં. નથી. માં એટલે નહીં અને યા એટલે જે નથી છતાં ભાષે છે તે, એવો એનો અર્થ થાય સંસ્કૃતમાં. આપણે સંસ્કૃત નથી આમ, આપણે તો પ્રેક્ટિકલ. હું કાંઈ ઉમરાવ ટવર તો 10 રૂપિયામાં 10 વાત હતી અને તાવડી ને એટલે પેલું હોય એવું ખાંટા મસાલાનું એને ઊંધું પાડવાનું, એમાં જ વણવાનું નથી અને એમાં જ જમવાનું, ઓલ ઇન વન. અમારે પેલા બચાવતા મસ્ત બનાવે. અમે તો 4 વાગ્યા સુધી ઊંચા જ પછી આઈડિયા કરે બધા આવ્યા પેલા જ પતાવી દેવાનું, પછી આવે એટલે તરતો બતાવો, પછી બધા વયા જાય એટલે પછી પાછું બનાવી એમ 4 વાગતા હતા. અને બધા કે હું લાગીને હું કાંઈ નથી લાવવું મારો નહીં એવું એ કામ કોઈ આવી જ ન રસ્તો ન જોવે તો દારૂની ભઠ્ઠી વાળા બધા આવો તમારે ક્યાં જવું જય પ્રભુ એ લઈને આવે એમ અને બધા જય પ્રભુ કરે. હમણાં જ યાદ કર્યું, હે હમણાં જ યાદ ક્યારે? કર્યું. ટેકરી અંબો ટેકરી એવું બધું હમણાં જ યાદ કર્યું. ક્યારે આયા પહેલા અહીંયા પેલા કોણ યાર હું યાદ કર્યું? અંબો ટેકરીનો દર્શન કીધું કર્યો તમે? એને નથી કર્યા, એને હું કર્યું. એને તો એકના જ દર્શન કર્યા, તત્સવિતુર. મરી ગયા જે પાક ઉપર. હા પછી બહુ આનંદ હતો એ. 4-5 જણા જ રહીએ કે એવું એકદમ કુદરત એક જ તંબુ હતો અને મેઘરાજને મેં ફૂલ આ બધું ફૂલ આવતો તો 7-8 મિનિટ પહેલાં ખબર પડી દેખાય દેજો આવે આ બધાનો પડદો પાડ કહેવાય. નીચે ઠાકોર તો હું શું યાદ કર્યું? ટેકરીનું જ યાદ કર્યું. બહુ આનંદ હતો. ભાખરોજી બાળકોજી કાળી માતા મંદિરની વાત કરી તે કીધું જો ભાખરોજી બનાવતા પ્રભુ અને મંદિરમાં પૂજારી બાળકોજી પ્રભુ હવે બનાવતા પાકડો અને મંદિરમાં થાય ભારતોજી કાલીની પૂજામાં એટલે ભારતોજીને પાકડો હતા. એક જ લે તો પતી જાય નહીં, આગે નહીં હાંજુ એમ આનંદ સિવાય બીજી વાત આનંદ આનંદ. આ બધા બધી વાતો કરતા હતા અહીંયા અમે ઊંઘતા હોય અમને ન ખબર પડે હું વાતો કરું. અમે ઘણાની પાસે એવું સાંભળ્યું, રમકડામાં જતા જતા વાત કરે, પ્રભુના દર્શન કરે ને એ જ કે પ્રભુ કે અમે ક્યાં ત્યાં હતા પણ પ્રભુ હાજરા હાજર જ હોય. અંદર કોઈ કેળું ખાતો હોય તમે થોડું જોવાનું. અરે શું કામ ન હોય હાજરા હાજર. પછી એમ કીધું છે પછી તમે પૂછ્યું એને કીધું હશે બરાબર નહીં પણ હવે જે થવાનું થઈ ગયું પાર પાડવું પડે. લગ્ન ના કર્યા હોય, લગ્ન કરવાની જરૂર જ નથી. પછી આવે પણ થઈ ગયું એટલે પાર પાડવું પડે એમ તો ખરું ને અંદર કે કહેવાનું હોય કે કરવાનું હોય. એને નિષ્ઠા કહેવાય.
ખરેખર આ બધું શુદ્ધ ચિદાકાશ છે, એને નિષ્ઠાની જરૂર નથી. અને આભાસ રહેવો હોય તો એની નિષ્ઠા કાંઈ નથી. હવે ચોપડીમાં આવે ને સાત હવે આઠમાં ક્યાંય ન આવે. કાંઈ નથી એવું એપિયરન્સ રહેવું હોય અને કે બધું ચિદાકાશ છે મારી નિષ્ઠા છે તો એ કાંઈ નથી. નિષ્ઠા નથી. અને શુદ્ધ ચિદાકાશ છે તો પોતે જ છે એને નિષ્ઠા નથી. નિષ્ઠા શબ્દ આવ્યો એટલે એપિયરન્સનો પોતે છે એવું આવે. હું સિદ્ધ છું એટલે એપિયરન્સનો પોતે છે એવું આવે. હું સાક્ષાત્કારી છું, હું નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ છું, હું મારા અતિલ્ય ચૈતન્યની અતિલ્ય અનુભૂતિ છે, હું સમ્યક પ્રબુદ્ધ છું, હું સિદ્ધ છું, તો એ એપિયરન્સ આવી ગયું. અને શુદ્ધ ચિદાકાશ કહેતો નથી હું છું, બધું શુદ્ધ ચિદાકાશ અનંત છે એ. ચલો શું આવ્યું, શું ખબર પડી, બોલો. આમ કે શુદ્ધ ચિદાકાશમાં નિષ્ઠાની જરૂર નથી, અપેક્ષા જ નથી. અને જો એમ કે અમે પોતે જ છે, અખંડ છે. હા, અને જો એમ કે નિષ્ઠા છે તો એ આભાસ રહ્યો છે એટલે નિષ્ઠા નહીં. મને બધું શુદ્ધ ચિદાકાશ છે નિષ્ઠા મને. હા. પછી નિષ્ઠા શેમાં હોય તો બધાને ખબર હોય, એને પોતાની ખબર. હા, બધું. બધાને બધું ઉઘાડું પડી જાય છે. એમાં આપણે માણસને થોડું આમ એવું થાય ખરું કે અંદરથી આમ ભાન થાય ખરું કે હાય તો હાય ને નહીં તો નહીં, એવું ક્લિયર થવાનું એનામાં જોમ આવે ખરું કે આમ ધીરો ધીરો છે. છોકરાઓ કરશું બે ગેટો લખતા હોય એમ, બે ગેટો લખતા હોય ને થોડું દબાયેલું રહે, થોડું બધું દબાયેલું રહે. ગોળ ગોળ્યું રળી જાય નહીં? રળવું ગોળ કે રળવું? એને કેવું થાય ખબર, નો આની મજા લઈ શકે, નો એની મજા. ધોબીકા પૂરતા નહીં કરતા નહીં કરતા એવું. કારણ કે આ તો રહ્યો ન હોય એટલે આનો તો આનંદ આવે, અને પેલામાં કાંઈ હોય નહીં એટલે એ તો બધું ઉપાધિના પોપડા જ છે એટલે એમાં તો આનંદ શાંતિ હોય. એનાળો બેમાંથી જ હોય. એટલે વર્ષે છે ને બે ઘેટા લડતા જે બળવાનું હોય જીતે. વૈરાગ્ય ને આત્મજ્ઞાન બળવાન ઘેટું હોય તો જીતે. અને આ વાસના ને આ બધું બહુ ઘણું ધર્મ બધામાંથી દુખાતા વાસના અને વૈરાગ્ય આત્મજ્ઞાન પરમ શાસ્ત્ર. એટલે વાસના સબસે બડી શત્રુ હોય, વૈરાગ્ય સબસે બડા મિત્ર. આ બધું કાંઈ નથી એ વૈરાગ્ય. અને આ શુદ્ધ ચિદાકાશ જ બધું છે એ જ્ઞાન. એ શુદ્ધ ચિદાકાશ ચૈતન્ય છે એ જ્ઞાન. અને જ્ઞાન છે એ જ વૈરાગ્ય, કારણ કે એ જ છે એટલે બીજું નથી. આ ખોટું છે કાંઈ નથી. સ્વપ્ન જેવું જાણવાનું જળ જેવું મિથ્યા છે નાશવંત. થોડુંક એ ધ્યાન રાખે ને એટલે હલવાયેલો છે, નીકળી ન હોય. દેહ છે, આ દેહ છે એને પોતે માને ને એટલે નીકળી જાય. અને જાણે પોતે કે પોતે જાણનાર ચૈતન્ય છે ને દેહ જળ છે ને અજ્ઞાન છે ને પોતે દેહ નથી એટલે મુક્ત જ. એને અત્યારે હિયર એન્ડ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ એને અત્યારે આ જ કણે આ દેહ જળ છે ને અજ્ઞાન અને હું જાણનાર છું ને જ્ઞાન છું ને ચૈતન્ય, હું નથી મુક્ત. મુક્ત થવાનું નથી. ચૈતન્ય છે પોતે છે જ મુક્ત જ છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. હું ફલા એમાં અવતારો જતા રહે તોય ન ખબર પડે. હું દેહ છું માં અવતારો જતા રહે તોય ખબર ન પડે. અને હું જાણનાર ચૈતન્ય છું અને જળ અજ્ઞાન દેહ એ કાંઈ નથી તો ક્ષણનીય જળ છે મુક્ત એ તો છે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત. એને મુક્તને કાંઈ મુક્ત થવાનું નથી. અને દેહ કાંઈ નથી એટલે એને હું માનીને બદ્ધ થવા પણ નથી. એને હું માને અને છે એને ક્યાં હું થવાનું છે. ચૈતન્ય તો પોતે હું છે એને
હું ચૈતન્ય હું કે કોઈ જળ અજ્ઞાન બે થોડો હું કે આમાં ઊંધું માન્યું છે. જે પોતે નથી એને પોતે માને, જે પોતે છે એને પોતે ભૂલે છે. એટલે એને આની જરૂર છે કે ભાઈ તું તો જાણનાર ચૈતન્ય છે, આ તો જળ ને અજ્ઞાન, આ તો નાશવંત છે, મિથ્યા છે, તો નિત્ય સત્ય છે, અવિનાશી. ચૈતન્ય પણ પોતાને આટલો જાગૃત થાય, આટલું ભાન થાય તો ને. હું મૂળને જળને જળ જ રહેતો, હું તો આ જ છું અને હું જાણું છું હું ચૈતન્ય. આ રહીને ચૈતન્ય ન રહેવાય અને ચૈતન્ય રહીને આ ન રહેવાય. આ રહીને ચૈતન્ય ન રહેવાય. દેહ રહીને હું પુરુષ છું, હું સ્ત્રી છું, એ રહીને ચૈતન્ય ન રહેવાય. અને હું ચૈતન્ય છું એ રહીને હું દેહ છું ન રહેવાય. હું સ્ત્રી છું, હું પુરુષ છું ન રહેવાય. શું કહેવાય? બરાબર નથી? ક્લિયર થાય? આમ ચોખ્ખું છે. આ બધું ચોપડીમાં આવે, ન આવે. ચોપડીમાં હું આવે. પરમાર્થ દ્રષ્ટિએ જોતા તો જેનું તાત્વિક સ્વરૂપ દ્રશ્ય વડે રહિત શુદ્ધ ચિદાકાશ રૂપ જ છે, તે જ સત્ય એવો પરબ્રહ્મ રૂપી મહાધાતુ પોતે વિવર્ત ભાવથી ઉપર જણાવ્યા પ્રમાણે સર્વ રૂપે પ્રતીતિમાં આવે છે. જગત સંબંધી વાસના રૂપી ઉપાધિના યોગથી ચિદાત્માની શુદ્ધ સ્વભાવમાં એવી પ્રતીતિ થાય છે એમ નિશ્ચય છે. આ આપણા સ્થૂળ શરીર, તાલુ આદિ વર્ણોચ્ચારના સ્થાનો અને આપણી ઇન્દ્રિયોના અસ્તિત્વને વિશે તમને શો પાકો ભરોસો છે? જેવી રીતે સમાધિ કાળમાં દ્રશ્ય રૂપે દેખાયેલા પદાર્થોના દેહાદિક કેવળ પ્રતીતિ માત્ર જ હતા, તેવી રીતે આપણું પણ આ સર્વ દેહાદિક પ્રતીતિ માત્ર ખડું થઈ રહેલું છે. જેવું એ સમાધિમાં દેખાયેલું દ્રશ્ય અસત્ય હતું, તેવું જ આ દ્રશ્ય પણ અસત્ય છે. જેવું આ પ્રત્યક્ષ રીતે પ્રતીતિમાં આવે છે, તેવું જ એ સમાધિકાળનું દ્રશ્ય પણ પ્રત્યક્ષ રીતે પ્રતીતિમાં આવતું હતું. દ્રશ્ય સાવ અસત્ય છે અને તે પ્રત્યક્ષ જણાયાથી જાણે સત્ય તેવું થઈ રહ્યું છે. આત્મતત્વ તો ત્રણેય કાળમાં સત્ય છે અને તે અજ્ઞાનના આવરણને લીધે જાણે અત્યંત અપ્રસિદ્ધ હોય તેવું થઈ રહેલું છે. સ્વપ્નની અંદર જમીન ઉપર જે ખેડ આદિ વ્યવહાર કરવામાં આવે છે તથા રસ્તામાં જે જવા આવવાનો વ્યવહાર કરવામાં આવે છે, તેમજ પર્વતની ઉપર જે શયન આદિ વ્યવહાર કરવામાં આવે છે, તે સર્વ વ્યવહાર ચિદાકાશ રૂપ જ છે. તે જ પ્રમાણે હું, તમે, સમાધિમાં દેખાયેલી સ્ત્રી એ સમાધિકાળનું સર્વ દ્રશ્ય અને આપણી પાસેનું આ દ્રશ્ય એ બધું ચિદાકાશ રૂપ જ છે. મનુષ્યને જેમ સ્વપ્નમાં યુદ્ધના કોલાહલો અને તે સંબંધમાં થતા યોદ્ધાઓના હલનચલન વગેરે મિથ્યા છતાં અનુભવમાં આવે છે, તેમ આ અનેક સંસારોના સમૂહો પણ મિથ્યા છતાં અનુભવમાં આવે છે. તમે કદાચ કહેશો કે સ્વપ્નમાં દ્રશ્યની શોભા ક્યાંથી હોય અને શા હેતુથી જોવામાં આવે છે, તો એ તમારું કહેવું જ અયોગ્ય છે. કેમ કે અનુભવની બાબતનો હેતુ અનુભવ સિવાય બીજો નથી. તેથી એ વાત અહીં વચમાં બોલાવી યોગ્ય નથી. જો કોઈ સ્વપ્ન કેમ આવે છે એમ હેતુ પૂછવા માંડે છે, તો તેને જેમ તમે દેખો છો અને તમને અનુભવ થાય છે તેમ એટલો જ માત્ર હેતુ બતાવી શકાય. બીજો કશો પણ હેતુ બતાવી શકાય નહીં. જેમ સ્વપ્નનો માણસ ચિદાકાશની અંદર વિવર્ત રૂપે પ્રતીતિમાં આવતું એક ચિદાકાશ જ છે અને ચિદાકાશ જ તેવા રૂપે પ્રતીતિમાં આવે છે, તેમ પ્રથમ સૃષ્ટિના આરંભકાળથી માંડી ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર વિવર્ત રૂપે વિરાટના આકારે પ્રતીતિમાં આવે છે. એ બંનેનો આધાર અને આધેયનો ભાવ પરસ્પર અપેક્ષા રાખનારો છે. તમને સમજાવવા માટે હું સ્વપ્ન શબ્દ વડે વ્યવહાર કરું છું, પરંતુ વાસ્તવિક રીતે તો આ દ્રશ્ય બાધિત થઈ જવાથી સત્ય પણ નથી અને પ્રતીતિમાં આવતું
સાવ અસત્ય પણ નથી કે સ્વપ્ન તુલ્ય પણ નથી, પરંતુ તે કેવળ બ્રહ્મરૂપી છે. પછી હે રામચંદ્રજી, દ્રશ્યરૂપે મારા જોવામાં આવતી અને પોતાના પતિમાં અનુરાગવાળી એ સ્ત્રીનો અભિપ્રાય જાણવા માટે મેં મારા સાક્ષી ચૈતન્યને દ્રઢ સંકલ્પવાળું કર્યું અને તેને નીચે પ્રમાણે પૂછ્યું. જેવી રીતે સ્વપ્નની અંદર સ્વપ્નના મનુષ્યો સાથે વ્યવહાર થયા કરે, તેવી જ રીતે સમાધિકાળમાં મારો પણ તે સ્ત્રી સાથે વ્યવહાર થયો હતો. જેમ સ્વપ્નનો વ્યવહાર અને સ્વપ્નના જેવો દેખાયા કરતો આ સર્વ વ્યવહાર ચિદાકાશ રૂપ છે, તેમ મને પોતાને અને આ જગતને પણ તમે ચિદાકાશ રૂપ સમજો. જેમ સ્વપ્ન સૃષ્ટિનું સ્વરૂપ ચિદાકાશ રૂપ છે, તેમ આ દેખીતું જગત પણ ચિદાકાશ રૂપ છે. જાગ્રતાની અવસ્થામાં પરોવાઈ રહેલો ચિદાત્મા સ્વપ્ન રૂપે વિવર્ત ભાવને પામે છે, એટલે તે સ્વપ્ન નામથી કહેવાય છે. અને સૃષ્ટિના આદિકાળમાં રહેલો ચિદાત્મા જગત રૂપે વિવર્ત ભાવને પામે છે, એટલે જગત નામે કહેવાય છે. આ જગતનો પ્રપંચ એક આત્માના સ્વપ્ન જેવો છે, અથવા તો કશું છે જ નહીં. જે કાંઈ છે તે ચિદાકાશ રૂપ છે, જે નિર્મળ શુદ્ધ ચૈતન્ય ત્રણેય કાળમાં અબાધિતપણે રહે છે, તે જ આવી રીતે વિવર્ત ભાવથી થઈ રહેલું છે. સ્વપ્નનો દ્રષ્ટા તો તમે સ્વપ્નનો દ્રષ્ટા તો તમે વગેરે સાકાર કૌંસમાં વાસનાને યોગ્ય તેવા આકારને ધારણ કરી રહેલ મનુષ્ય છો. ત્યારે સૃષ્ટિરૂપી સ્વપ્નનો દ્રષ્ટા તો ચિદાકાશ જ છે, અને તે પોતે સદાકાળ સ્વતઃ શુદ્ધ છે. સ્વપ્નરૂપ જગતની અંદર દ્રષ્ટા જેમ શુદ્ધ ચિદાકાશ રૂપ છે, તેમ દ્રશ્ય અને દર્શન એ બંને પણ શુદ્ધ ચિદાકાશ રૂપ જ છે. આમ શુદ્ધ ચિદાકાશ જ ભ્રાંતિને લીધે જગતને રૂપે ભાસી રહ્યું છે. ચિદાકાશ નિરાકાર છે, આથી તેના હૃદયમાં જે સ્વપ્ન આપોઆપ સ્ફુરી આવે તેનો જન્મ ક્યાંથી સંભવે? વળી વંધ્યાપુત્રના જેવા અસત્ય જગત વડે પરમ તત્વને સાકારપણું કેમ સંભવે? તમારા જેવા સાકાર પુરુષને સ્વપ્નની અંદર જે સૃષ્ટિ જોવામાં આવે છે તે જો સાવ મિથ્યા જ છે અને નિર્મળ ચિદાકાશ રૂપ જ છે, તો પછી નિરાકાર ચિદાકાશના સ્વપ્નરૂપ આ સૃષ્ટિ કેમ મિથ્યા ન હોય? શા માટે તે ચિદાકાશ રૂપ ન હોય? ખરી રીતે તો આ જગતરૂપી સ્વપ્નને ચિદાકાશે પોતે રચેલું જ નથી, છતાં ચિદાકાશ પોતે સાધન સંપત્તિ વિના અને વગર આધારે કેવળ પોતાના સ્વરૂપમાં જ જાણે તેને પોતે રચી લીધેલ હોય એમ દેખે છે. હિરણ્યગર્ભ રૂપી બ્રાહ્મણે ચિદાકાશ રૂપી કોમળ મૃતિકા વડે ચિદાકાશની અંદર ઇન્દ્રિયોના છિદ્રો રૂપી ગોખો વાળો દેહ આદિની સૃષ્ટિ રૂપી માંડવો બનાવેલો છે, તો પણ વસ્તુતઃ તે બનાવેલો જ નથી. કર્તાપણું પણ નથી, જગતો પણ નથી, ભોગતાપણું નથી, તેમ સાવ કશું નથી. કૌંસમાં અભાવ છે એમ પણ નથી. વળી કૌંસમાં ચૈતન્ય તત્વ વિના બીજું કશું છે એમ પણ નથી. માટે તમે સર્વના સાક્ષીરૂપ ચૈતન્ય સ્વરૂપ થઈ રહી પાષાણની પેઠે મૌનનો આશ્રય કરી બહાર સંસારના પ્રવાહ પ્રમાણે સુખથી આચરણ રાખે જાઓ. તેમાં શરીર કૌંસમાં પ્રારબ્ધ શેષ પર્યંત ભલે રહો, અથવા પ્રારબ્ધ ક્ષય થયા પછી ભલે ન રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ચિદૈક નામનો સર્ગ 62મો સમાપ્ત. ચિદૈક્ય ચૈતન્ય એકતા. શું હતું નિત્યનું ધન પ્રકાશ? પૂર્ણ પ્રકાશ, આખો નિત્યનું ધન પ્રકાશ હતો. કેવું? પહેલું તો એ જ કીધું કે આખું જે અખંડ ચૈતન્ય છે એમાં નિષ્ઠા, આખું? અખંડ ચૈતન્ય છે એમાં નિષ્ઠાની અપેક્ષા નથી. અને જો કોઈ એમ કહે કે નિષ્ઠા છે તો એ આભાસ રહ્યો છે અને નિષ્ઠા રાખે છે, તો ખરેખર નિષ્ઠા તો એની માયામાં હોય. નવા આવ્યો એને વચનામૃત આપી દે, પ્રસાદ આપી દે. એટલું જ હતું બસ. ના, ઘણું બધું, આખું જે કીધું બધું.
આજે કીધું સમાધિમાં જે દેખાય છે એમાંય અત્યાર સુધીના ઘણા બધા શાસ્ત્રોમાં કે કોઈ સદગ્રંથોમાં સમાધિમાં એવું જ કે આ જોયું એમણે અને પછી એમને બહાર દ્રશ્યમાં એવું વર્ણન કર્યું કે આવું થયું આવું થયું આવું થયું. સમાધિનો કન્સેપ્ટ પણ એટલો ક્લિયર આજ સુધીના સદગ્રંથોમાં નથી. જ્યારે આમાં જે કીધું પછી જે પ્રકાશ થયો આમાં એમણે એમ કીધું કે અમે સમાધિમાં સંભાષણ જેમ સ્વપ્નમાં થતું હોય એવું થયું એમ કીધું. પણ પ્રકાશમાં એટલી હદ સુધી ક્લેરિટી આવી કે કેવળ ચિદાકાશ જ છે ને આ કંઈ થતું જ નથી. સમાધિમાં આવું થયું એવું નથી થતું, એટલું એબ્સોલ્યુટ છે. અમે કીધું શું કહ્યું સમાધિ? એટલે અમે અત્યાર સુધીમાં ક્યાંય શાસ્ત્રો કે એવી રીતે સાંભળ્યું વાંચ્યું હોય તો એમાં એવું હતું કે સમાધિમાં એ સમાધિ લગાવીને જ બધું જોવે અને એમને ખબર હોય કે આ જગ્યાએ આ જગ્યાએ એટલો કન્સેપ્ટ. પણ આમાં એમને એમ કીધું કે સમાધિમાં અમે ચિદાકાશ રૂપ જ હતા, બીજું કંઈ નહોતું અને આજે થયું સંભાષણ એ સ્વપ્ન જેવું હતું. અને પ્રકાશમાં એટલું હદ સુધી એબ્સોલ્યુટ કીધું કે ચિદાકાશ ચિદાકાશ જ છે ને એમાં આવું કોઈ સમાધિ કરીને ચિદાકાશ રૂપ થયું અને આ જે જોયું એ ચિદાકાશ રૂપ જ હતું એવું નથી. એટલું એબ્સોલ્યુટ તત્વ છે. સ્વપ્ન રૂપ એ કહેવા જેવું નથી, એટલું એબ્સોલ્યુટ. એમાં એવું કીધું કે હું આભાસ રહીને આભાસ રૂપ વસિત રૂપ સંકલ્પ રૂપ રહીને મેં અન્નો અનુભવ. હા, અને સમાધિમાં સમાધિ એટલે પછી હું આભાસ રૂપ ન રહીને શુદ્ધ ચિદાકાશ રૂપ રહીને મેં બધું શુદ્ધ ચિદાકાશ. હા, તમે સમાધિને નિગ્લેક્ટ કરો અને વસિત સમાધિને શુદ્ધ ચિદાકાશ રૂપ કરો અને એમાં બધાનું જે વસિત સંકલ્પ રૂપ છે આભાસ રૂપ છે એને બાધિત કરે. એટલે તમે સમાધિ નિગ્લેક્ટ કરો એવી જ વાત છે. સમાધિ પણ તમે જેમ સમજે તમે જે કહો છો એવો અર્થ નથી, બસ એ રીતે નથી કે તમે સમજ્યા એ કેવી રીતે કે સમાધિ પણ નહીં તો પછી તમારો આભાસ રૂપ જ રહે. સમજે કે અને આભાસ રૂપમાં તમે શબ્દથી આ બધું બોલો એટલે તમારો આભાસ રૂપ છે એ બધું શુદ્ધ ચિદાકાશ છે. એ પોતામાં બધું શુદ્ધ ચિદાકાશ છે પણ તમે આવી રીતે બોલો સમાધિ વગર એ તમારું આભાસ રૂપનું બોલવું જ થાય. વચ્ચે તેમ કીધું કે હું આજે સંકલ્પ રૂપ છું, વર્ધિત રૂપ છું, બ્રેકેટમાં સંકલ્પ છું. હું આજે વર્ધિત રૂપ રહીને મને એવું ન થયું પણ સમાધિથી પછી બધું શુદ્ધ ચિદાકાશ રૂપ જ થયું. હું વર્ધિત રૂપ ન એટલે સમાધિને શુદ્ધ ચિદાકાશના પર્યાય રૂપે વ્યક્ત કર્યું. બસ સમજાય? તમે એવું નથી સમજાય. તમે સમાધિને નિગ્લેક્ટ કરી કે સમાધિ પણ નહીં એટલે બુદ્ધિ ક્ષેત્રે આપણને શબ્દજ્ઞાનથી આપણે માન લઈએ જે રીતે શુદ્ધ ચિદાકાશ બધું શુદ્ધ ચિદાકાશ છે તો જ્યારે કાંઈનો એવો આભાસ રૂપ રહ્યું હોય ત્યારે સમાધિથી આભાસ રૂપનો રહ્યું હોય અને સમાધિ જ બધું શુદ્ધ ચિદાકાશ રૂપ રહ્યું હોય નહીં ખ્યાલ આવે. તમે જે રીતે બોલ્યા તમે સમાધિ નિગ્લેક્ટ કરી એ સમજ્યા? તમે સમજ્યા? તમને ખ્યાલ આવ્યો? અને અહીંયા કેવું છે અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ હોય
એટલે એમાં આભાસરૂપ ન હોય કે હું આ વસ્તુ છું, હું આ છું વ્યક્તિ ન હોય અને બધું શુદ્ધ ચિદાકાશ પોતાનું બધું શુદ્ધ ચિદાકાશ હોય, ત્યારે એ સમાધિ હોય એ શુદ્ધ ચિદાકાશ રૂપ હોય, એવી રીતે અંદર વ્યક્ત કરે. એટલે વાંચવાથી ન ખબર પડે અને શબ્દ બુદ્ધિથી ન ખબર પડે, એટલે પ્રકારથી જ ખબર પડે. ક્લિયર છે? હવે નિશ્ચિત છે. આપણે ઘણી વખત એમ લાગે કે આપણે સમજીએ છીએ પણ આપણે સમજતા નથી. અને પ્રકાશ હોય ને તો એ ભૂલ બધું શુદ્ધ ચિદાકાશ પોતામાં બધું શુદ્ધ ચિદાકાશ હોય અને શુદ્ધ ચિદાકાશ છે તો એમની જ પરમ શાંતિ. સમાધિ નિગ્લેક્ટ કરો તો તમે અસમાધિ જોડો એટલે શાંતિ નો. અને સમાધિ કયો એટલે એ શુદ્ધ ચિદાકાશ જ છે એને જ સમાધિ કીધી છે. સમાહિત થઈ જવું, સમાયા વગર રહેવું અને સમાધિને નિગ્લેક્ટ કરવી એટલે આભાસ જ રહેવું અને ચિદાકાશનું બોલવું એવું થાય. સમાધિ સવારે વાત થઈ હતી સર, સમાહિત તો એટલે સમાઈ જવું. આભાસ છે એ નથી, સમાઈ જવું એટલે છોટે સમાઈ જવું નહીં. આભાસ મહાસાગર છે અને મોજા નથી એ સમાધિ. એટલે મહાસાગર પોતાનું બધું મહાસાગર એને સમાધિ કહે. સમાહિત તો સમય અને સમાધિ નથી મહાસાગર છે તો એમ કે સમાધિ વગર તો આભાસ એમ કે છે કે બધું મહાસાગર છે. સમજે? ખ્યાલ આવે? એ શું બોલે અહીં શું છે? આ પ્રકાશ ક્લિયર નીકળે. હા, તમને ખ્યાલ હોય કે એમને જે પ્રકાશ તમે જે બોલે એમાં શું ડિફરન્સ ખ્યાલ આપો? એનો જે પ્રકાશ થાય આ લોકોનો પ્રકાશ થાય છે. અચ્છા, અહીં જે પ્રકાશ છે તો એ એપિયરન્સથી છે કે સમાધિથી છે? શુદ્ધ ચિદાકાશ છે એ જ સમાધિ. સમાધિ એટલે આ વ્યક્તિ છે ને એની સમાધિ છે એવું નહીં. જે બીજે બધા પુસ્તકોમાં વાંચવા હોય છે એને સમાધિ છે એવું નહીં. એ સમાધિ નહીં પણ સહજ સમાધિ. સહજ સમાધિ એટલે સહજ શુદ્ધ ચિદાકાશ હોય પોતામાં પોતે. આમ નહીં, આની સમાધિ નહીં. નથી ખ્યાલ આવતું? જે નથી એની સમાધિ નહીં, છે એ સમાધિ. તો આમાં એક શબ્દ લીધો કે આકાશ જેવું આખું અનંત પૂર્ણ બ્રહ્મ સમાધિ. આકાશ જેવું આખું અનંત પૂર્ણ બ્રહ્મ તેજ છે. આકાશ જેવું આખું અનંત પૂર્ણ બ્રહ્મ તેજ છે. આકાશ જેવું આખું અનંત પૂર્ણ બ્રહ્મ સમાધિ છે. માટે છે તો તમે સમાધિ નિગ્લેક્ટ કરો તો શું થાય? આકાશ જેવું આખું અનંત પૂર્ણ બ્રહ્મ નિગ્લેક્ટ થઈ જાય. સમજે? અને સમાધિ કહેવાય એટલે એ જ છે. સમાધિથી એટલે સમાધિ પ્રક્રિયા નથી, સમાધિ થતી નથી, એ જ સમાધિ છે. આકાશ જેવું આખું આનંદ પૂર્ણ બ્રહ્મ સમાધિ. સમજાય કે નહીં? એક એક વસ્તુ એ જ છે. એક એક વસ્તુ એ આગળ ક્લિયર કરી દઉં કે આને તમે એમ કીધું કે આકાશ જેવું આખું આનંદ પૂર્ણ બ્રહ્મ તે જ છે. આકાશ જેવું આખું આનંદ પૂર્ણ બ્રહ્મ પ્રકાશ. આકાશ જેવું આખું આનંદ પૂર્ણ બ્રહ્મ ચલન. આકાશ જેવું આખું આનંદ પૂર્ણ બ્રહ્મ જીવ છે. આકાશ જેવું આખું આનંદ પૂર્ણ બ્રહ્મ વિશ્વ છે. તો તમે અમને તો વિશ્વ દેખાય તો તમે ત્યાંથી જુઓ છો એને જુઓ, તે જ છે. આકાશ જેવું આખું આનંદ પૂર્ણ બ્રહ્મ તે જ છે. એને તમે વિશ્વ રૂપે જુઓ, એને તમે જીવ રૂપે જુઓ, એને તમે ચલન રૂપે જુઓ, એને તમે પ્રકાશ રૂપે જુઓ, પણ એ તેજ જ છે. એ પણ ક્લિયર કરેલું. આ બધી આસ્પેક્ટોમાં આસ્પેક્ટ એટલા માટે કે તમે જ્યાંથી જુઓ એટલે તમને એવું દેખાય. બાકી એ તો એ જ છે. આકાશ જેવું આખું આનંદ પૂર્ણ બ્રહ્મ તે જ છે. આકાશ જેવું આખું આનંદ પૂર્ણ બ્રહ્મ સમાધિ. સમાધિ એટલે તમે કેવી રીતે એ કોઈ પ્રક્રિયા છે અને એની અપેક્ષા નથી, પણ એ સ્વરૂપ છે. અને અપેક્ષા નથી નહીં, એ સ્વરૂપ છે. અને એ વ્યક્તિની કોઈ પ્રક્રિયાથી કોઈ અવસ્થા નથી. કોઈ એપિયરન્સ છે, આભાસ છે, સમજે? એની કોઈ અવસ્થા નથી. આને સમાધિ થઈ એવું
બધે સમાધિનો અર્થ છે એ અહીંયા નથી. આકાશ જેવું આખું અનંતપૂર્ણ બ્રહ્મ સમાધિ હે ને બધું 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 તમે જે જોયું બધું છે ફૂલ છે. પણ બધું છેલ્લે એવી આકાશ જેવું આખું અનંતપૂર્ણ બ્રહ્મ નિહિકલ્પ એટલે કલ્પ એટલે જગત ઉત્પત્તિ સ્થિતિ લઈ ચક્ર છે જ નહીં નિહિકલ્પ. અને પછી આખું અનંતપૂર્ણ બ્રહ્મ છે આખું. અહીંયા સમાધિ શબ્દ છે એ કોઈ એપિયરન્સ છે અને એ કોઈ પોતામાં લીન થાય છે. જે કીધું ને પ્રત્યાર ધારણા ધ્યાન સમાધિ એ નથી અને પછી જે સદાશિવ વચ્ચે કદન સીધો ને કૈલાસમાં થયું એટલે સંપ્રજ્ઞાન તમે જે અસંપ્રજ્ઞાન સવિકલ્પ નિર્વિકલ્પ અને પછી વ્યુત્થાન એવું નહીં બધું પોતામાં પોતે જ છે. એટલે કોઈ એપિયરન્સ થઈ અને પછી એને સંપ્રજ્ઞાત થાય છે અને પછી અસંપ્રજ્ઞાત થાય છે પાછળમાંથી વ્યુત્થાન થાય છે બધા સૂર્યમાં આવે છે. અંતરાન કે તત્વ જીવની 3 અવસ્થા જાગ્રત ને તુર્ય અને તુર્યા તુર્ય અને તુર્યા થતા એવું કાંઈ નહીં. જો હૈ સો હૈ ચિદાકાશ શુદ્ધ ચિદાકાશ પોતામાં બધું શુદ્ધ ચિદાકાશ જ છે. બીજું કંઈ છે જ નહીં, બીજું કંઈ થતું નથી. એટલે સમાધિ શબ્દ એ કોઈ છે અને એની સમાધિ કેમ કે બધા પછી સમાધિ થઈ ગયા એ નહીં, એ પોતે જ જે છે એનામાં બીજું કાંઈ નથી. અનંત શુદ્ધ ચિદાકાશ પોતામાં આખું અનંત શુદ્ધ ચિદાકાશ એ નથી કે. હવે આ પ્રકાશ જે થાય છે તો તમે એપિયરન્સથી જુઓ તો આ બોલે છે ને આપણે સાંભળી છીએ પણ એકચ્યુઅલી શું છે? એટલે એપિયરન્સથી બોલાય છે કે સમાધિથી બોલાય? બધા સમાધિનો અર્થ શું કરે કે એકલા ખૂણામાં ક્યાંક બેઠો હોય કોઈનું નહીં ને આંખ બંધ કરીને બેઠો હોય અને રૂપિયા ગણતો હોય એ ખરી સમાધિ. સમાધિમાં એપિયરન્સ છે તે સમાધિ પોતે શુદ્ધ ચિદાકાશ છે. તમે સમાધિ નિગ્લેક્ટ કરો ને એટલે આખો શુદ્ધ ચિદાકાશ નિગ્લેક્ટ થઈ જાય અને આખું એપિયરન્સ છે ને એવું રહેવું રહે અને એના ટકા એવા રહેવા રહે. અહીં કોઈ ડેકોર નથી એનું ગાનું છું એ છે એ જ સમાધિ, સહજ સમાધિ. એટલે એપિયરન્સ દ્રષ્ટિથી એમ લાગે કે આ જીવતા જાગતા બોલતા ચાલતા છે, આ બોલે છે, આપણે સાંભળીએ છીએ, પણ એકચ્યુઅલી શુદ્ધ ચિદાકાશ પોતામાં શુદ્ધ ચિદાકાશ જ છે અને એમાં કોઈ એપિયરન્સ છે. એટલે વસ્તીને એમ કીધું, તમે કીધું એવી રીતે ન કીધું કે આ બધી અમે સંવાદ કર્યો કાંઈ નથી એવું કીધું. એને એવું નથી, તમે એવું એને એવું કીધું આ બધું શુદ્ધ ચિદાકાશ છે. હું શુદ્ધ ચિદાકાશ છું, તમે શુદ્ધ ચિદાકાશ છો, સ્ત્રી શુદ્ધ ચિદાકાશ છે, અમે વાતો કરીએ છીએ અને આપણું આ જગત છે એ બધું શુદ્ધ ચિદાકાશ છે એમ કીધું. તમે કીધું એ નથી એમ કીધું. જો તમે ક્યાંથી જાણો છો એ જાણો પહેલા, તમે ક્યાંથી જાણો છો અને આ ક્યાંથી પ્રકાશ કરે છે, પ્રકાશ થાય છે. તો પ્રકાશ પોતામાં પ્રકાશ છે. એપિયરન્સ હંમેશા પ્રકાશને ઉડાવે છે અને એપિયરન્સને સાચું બનાવે છે. જ્યારે પ્રકાશ હંમેશા પોતાનો પ્રકાશ જ છે અને પોતાને પ્રકાશ કહેવાની જણાવવાની પણ જરૂર નથી અને એપિયરન્સને ઉડાવવાની પણ જરૂર છે. ખ્યાલ આવે નહીં? યાર મુશ્किल शांति है, सब कुछ है, शांति नहीं कुछ नहीं. वहाँ चिदाकाश परम कैवल्य परम शांति अनंतपूर्ण परम चिदाकाश परम शांति समझे? पर ब्रह्म परम शांति स्वानुभूति तत्वता नहीं ચાલે. તમારું ક્યાં ચાલે? તમારું ક્યાં ચાલે? ખબર પડે? શું 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 તમને ખ્યાલ આવે ને? ખ્યાલ આવે? આ બધાને ખ્યાલ આવે? કઈ રાગદ્વેષ નથી, ગ્રંથિ બરોબર નથી. અમે તો જો વસ્તીના શબ્દો છે તો ત્યાંથી જ તમે વાત કરો, અમે પણ ત્યાંથી વાત કરીએ. ચાલો, એમણે નથી કીધું એવું તમે કીધું. કેમ કે સમાધિ પણ નથી અને આ બધું અમે વાત કરીએ પણ કાંઈ નથી એવું વસીટ નથી કીધું. હું જ્યારે વસીટ રૂપિયા હતો ત્યારે મને બધું શુદ્ધ ચિદાકાશ એમ ન અનુભવવાનું, પણ પછી હું સમાધિથી ગયો એટલે મને બધું શુદ્ધ ચિદાકાશ અનુભવવાનું. પછી આપણે જે વાતો કરીએ એ પણ શુદ્ધ ચિદાકાશ અને આપણું આ જગત પણ હું ને તમે ને આ બધું જગત પણ શુદ્ધ ચિદાકાશ એવું વસ્તુ.
તો તમે શું સાંભળ્યું? બોલો, એવું છે ને? વસિતના શબ્દથી ચાલો. તો કદાચ તમે એમ કહો કે વસિતનો શબ્દો સ્ટાન્ડર્ડ નથી ને હું મને જે લાગે છે એ સ્ટાન્ડર્ડ છે, તો એ સિદ્ધ કરો. થશે સિદ્ધ? કેમ નહીં થાય? કેમ કે હું હું પોતે જ નથી કરતો. વસિત એવું નથી કે હું નથી. વસિત એવું કીધું કે હું વસિત નથી, એપિયરન્સ નથી. પણ વસિત એવું ન કીધું કે બધું શુદ્ધ ચિદાકાશ નથી. પછી કે હું શુદ્ધ ચિદાકાશ છું, તમે શુદ્ધ ચિદાકાશ છો, એક સ્ત્રી શુદ્ધ ચિદાકાશ છે, મારી વાસ્તુ શુદ્ધ ચિદાકાશ છે, આપણું જગત બધું શુદ્ધ ચિદાકાશ છે. કેવું તમને નહીં ખ્યાલ આવે? કેવો ખ્યાલ આવે? આ ક્લિયર થવાની જરૂર છે. શું થાય? બધું ઊંધું ઊંધું જ થાય. અને આવું થાય ને કે હું કડક થાય, અને આવું હોય ને ત્યાં બધું શુદ્ધ ચિદાકાશ છે. એ નહીં ખબર હોય કે એવું થાય કે આવું બિચારાને કાંઈ શબ્દોની ખબર ન હોય એવા બિચારા ભેગા થાય તમારી પાસે, અને પછી બધા એકબીજાને માથું ફૂટે, બીજું કાંઈ ન થાય, શાંતિ ન થાય. શાંતિ છે, શાંતિ કરવાની નથી, સમજાય? પણ જો વસિત વાક્ય સંપૂર્ણ વિશ્વાસનો શું થાય? એને શું કીધું કે તમે યાદ કરો? અમે તો કંઈ યાદ નથી રાખતા, સહજે જ અમે તો પ્રકાશ કરો. એવું ખબર પડે ખરું એની બધું શુદ્ધ ચિદાકાશ છે, અનંત શુદ્ધ ચિદાકાશ છે, બધું પોતે જ છે, બધું પોતે જ છે. એવું ખબર પડે? અહીંયા એવો પ્રકાશ છે, એની પરમ નિર્મળતા. કઈ બોલે પરમ નિર્મળતા, પરમ શીતળતા, માથી જગત પરમ આનંદ, પરમ શાંતિ, અનુચેતન પ્રકાશ, અનુચેતન. યાદ કરો, વસિતનો શબ્દ યાદ કરો. હું જ્યારે આ રહ્યો હતો ત્યારે મને એવું ન અનુભવવાનું. પછી સમાધિ રહ્યો એટલે બધું જ શુદ્ધ ચિદાકાશ હતું, અને આપણું જગત પણ શુદ્ધ ચિદાકાશ, હું પણ શુદ્ધ ચિદાકાશ. સમાધિથી જ હું વસિત શુદ્ધ ચિદાકાશ નહીં, સમાધિથી જ શુદ્ધ ચિદાકાશ હું શુદ્ધ ચિદાકાશ, શુદ્ધ ચિદાકાશ હું શુદ્ધ ચિદાકાશ, શુદ્ધ ચિદાકાશ જગત શુદ્ધ ચિદાકાશ, શુદ્ધ ચિદાકાશ એ સ્ત્રી શુદ્ધ ચિદાકાશ, શુદ્ધ ચિદાકાશ અમારો વાતોનો વ્યવહાર પણ શુદ્ધ ચિદાકાશ, શુદ્ધ ચિદાકાશ બધું પોતામાં શુદ્ધ ચિદાકાશ, શુદ્ધ ચિદાકાશ રૂપે બધું શુદ્ધ ચિદાકાશ એ સમાધિ. સમાધિ શુદ્ધ ચિદાકાશનો પર્યાય. સમાધિ એટલે શુદ્ધ ચિદાકાશ. સમાધિ એટલે હું વસિત સમાધિમાં રહ્યો એમ નહીં, શુદ્ધ ચિદાકાશ રહ્યું છે અને હું વસિત નથી રહ્યો તો એ શુદ્ધ ચિદાકાશ જ સમાધિ નહીં ચાલે. કે કેવું કેવું તમને શું બોલ્યા ને આ શું છે ખબર પડી? હા, શું શું અમે જે બોલ્યા એ એક પ્રક્રિયા તરીકે સમાધિને અને નિગ્લેક્ટ કરી કે ખરેખર સમાધિ સ્વરૂપ ગ્રંથિ છે. તરીકે સમજીને પછી એને રિજેક્ટ કરે. હા. એટલે અહીંયા સમાધિ ગ્રંથિ નથી, સમાધિ શુદ્ધ ચિદાકાશ. એટલે બધું બહુ, શુદ્ધ હા. ચિદાકાશ. એટલે આખો ઊંધો થઈ જાય. ખ્યાલ આવે? એવું. શું થયું? બોલો હવે ખબર પડી? હા, સમાધિ છે એ સ્વરૂપનો પર્યાય છે. અને વશિષ્ઠે એમ કીધું કે જ્યારે અમે પૂર્વ દેહની હતી ત્યારે અમને નહોતું દેખાણું, પણ સમાધિમાં અમને બધું ચિદાકાશ રૂપ દેખાણું. અને અમે સમાધિ થઈ? ના, વશિષ્ઠને સમાધિ થઈ નહીં, મહાચિદાકાશ જ છે અને એ જ ખુદ સ્વરૂપ જ છે, એ જ સમાધિ કહીએ. પણ વશિષ્ઠને થઈ એમ નહીં, પણ એ વખતે એમને બધું ચિદાકાશ રૂપ. એટલે વસિતને શું થયું? એમ કીધું કે હું આતો ત્યારે મને ન થયું, પછી સમાધિ થી મને થયું, તો એ શું થયું? સમાધિ થઈ એટલે સ્વરૂપ જ સ્વરૂપ છે અને બીજું નથી એમ. તો એમાં નથી નું એટલે આ જે નિગ્લેક્ટ કર્યું ને મેં શું કહ્યું તમે? વશિષ્ઠ ના રે. ના રે આપણે. એટલે વસ્તુ જ્ઞાતા ના રહ્યા? ના, એવું નહીં, સ્વરૂપ જ સ્વરૂપ છે. અને કોઈ દિવસ એપિયરન્સ રહીને આ આ ન વસ્તુ થાય, ખબર છે. ન થાય. અને આ વસ્તુ છે જ, ખબર પાડવાની નથી, અને એપિયરન્સ છે જ. બોલો, clear થાય? થાય? થાય. હવે અહીંયા કેવું છે ખબર પડે છે? એટલે 1976 થી 2024 એટલે 48 વર્ષ થવા થયા. અને બીજું કઈ છે? આજે વધી કે એ જ છે, એટલે બીજું છે કે આ બધું
શુદ્ધ ચિદાકાશ જ છે. શુદ્ધ ચિદાકાશ પોતાનો શુદ્ધ ચિદાકાશ જ છે, પણ એપિયરન્સ જેવો હોય એટલે એમ લાગે કે આ બોલે છે ને આપણે સાંભળે છે, આ વસિત બોલે છે ને રામ પૂજે છે ને વસિત ઉત્તર છે ને સત્શાસ્ત્ર છે ને સદગુરુ છે ને આથી છે. બધું અનંત શુદ્ધ ચિદાકાશ જ છે, પોતાનું પોતે જ છે. અનંત શુદ્ધ ચિદાકાશ બધું પોતાનું પોતે. એટલે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવું આખો અનંત પૂર્ણ બ્રહ્મ તેજ છે. પછી તમે જો મને વિશ્વ દેખાય, મને જીવ દેખાય, મને ચરણ દેખાય, મને પ્રકાશ દેખાય, એ તમે જ્યાંથી જુઓ છો ત્યાંથી એવું દેખાય. બાકી તમે એને જ જુઓ છો, કારણ કે એના એ જ છે બધું ને એને એ પોતાનું પોતે. તો પહેલું જ સત્ય એમ બોલાવે છે કે આકાશ જેવું આખો અનંત પૂર્ણ બ્રહ્મ તેજ છે. પછી તમે એનો પ્રકાશ જુઓ, કે પછી તમે એને ચલણ જુઓ, પછી તમે એને જીવ જુઓ, પછી તમે વિશ્વ જુઓ, પણ તમે એને જ જુઓ. પછી તમે જોનારે જો તમારે જોવું એ જ છે એ જો છે. પછી તમે પછી બાદ કરો તો બાદ ન થાય કે આ દ્રષ્ટા દર્શન તરીકે નથી, મને ચિદાકાશ છે, એમ નહીં. બધું શુદ્ધ ચિદાકાશ જ છે. જે નથી કયો જ નહીં એ શુદ્ધ ચિદાકાશ. નથી એવું કંઈક છે જગ્યા જ નથી. બધું શુદ્ધ ચિદાકાશ પોતાનું બધું શુદ્ધ ચિદાકાશ છે. એમાં નથીમાં જગ્યા ક્યાં આવી? નથી એવું ક્યાં આવી? એટલે આમાં શું થાય કે એપિયરન્સથી શું થાય કે આવું થાય છે જ નથી, છે જ નથી, છે જ બધું જ છે. શુદ્ધ એમ કીધું કે આપણો જગત શુદ્ધ ચિદાકાશ છે, હું શુદ્ધ ચિદાકાશ છું, તમે શુદ્ધ ચિદાકાશ. સમાધિ રહીને એટલે શું ખબર? શુદ્ધ ચિદાકાશ રહીને બધું શુદ્ધ ચિદાકાશ. શુદ્ધ ચિદાકાશ જ છે, રહેવાનું નથી, છે. અને એપિયરન્સ છે જ નહીં, રહેવાનું નથી, રહેવાનું નથી, છે જ નહીં. એપિયરન્સ નથી, રહેવાનું નથી, કારણ કે છે જ નહીં. અને શુદ્ધ ચિદાકાશ રહેવાનું નથી, છે. એટલે કે છે લાગેલા રહો, પાછા પણ આવી જાઓ. 22 કલાક તો તમારા છે, 2 કલાક. હા હા અહીંયા રહ્યો છો ક્લિયર છે? ક્લિયર છે ને? સમજાય છે કે નહીં? તમે નિકોરા રહ્યો ના નિકોરા મારું ક્લિયર તો પછી તમે ક્યાં રહ્યો? હું તો સુરત રહું, આમ તો વેરામાં રહું છું. સુરત હા આ બેવાણ છીએ અમે બંને. મારી દીકરી એમને આપી. બરાબર. તો તમારું ગામ છે? મારું ગામ પિયર તરફથી મને તો રાજપીપળા અને અમે છીએ દાતા. પિયર તરીકે પિયર મારું રાજપીપળા કહેવાય છે. રાજપીપળા. એ નર્મદા અને હા, અને આમ અહીંયા સાસરીનું ગામ દાતા અંબાજી પાસે. હા 4 કિલોમીટર દાતા. અહીંયા મણિનગર. મણિનગર ક્યાં મણિનગર? મણિનગરમાં સૌરાષ્ટ્ર. એટલે આ નિકોર આપણે જયેશ પ્રભુ. એનો હોય છે. જયેશભાઈને ફોઈ છે. જય પ્રભુ. એટલે અહીં આવ્યા હતા તો કે તમે ચોક્કસ જજો. મેં બહુ વર્ષો પહેલા તમારું સાંભળેલું ત્યાં નર્મદા કિનારે. તમે નિકોરા રહ્યા 19 વર્ષ આંબાવાડી હતું. વેવાઈ છે હમણાં. એ તો આવે જ. તમે જે કહ્યું શું કીધું એની અંદર તમે હું બાકી બધું છે તો એક ચૈતન્ય હા સંસારમાં રહ્યા છીએ એટલે આકાશ આ જેવું બધું ચૈતન્ય આ સ્વપ્ન જેવો ભાસ છે. હા. ચૈતન્ય થોડુંક જે સંસારમાં રહ્યા છીએ એટલે ચૈતન્ય આ બધું ચૈતન્ય સ્વપ્ન રૂપે ભાસે પણ ચૈતન્ય જેવું સ્વપ્ન નથી. એમાં બધું ચૈતન્ય ચૈતન્ય રૂપે બધું છે, સ્વપ્ન રૂપે કાંઈ જય પ્રભુ. નહીં. જે સ્વપ્ન હોય હા PRTS કર્યો ને. બરાબર, PRTS કર્યો છે. હા, બરાબર. સંભળાય માઇક સંભળાય.
ખ્યાલ આવે છે? ભૂલ ક્યાં થાય છે? એકદમ ખબર પડે. તમે શબ્દથી રહ્યા ને સારું છે ને, શબ્દ તારો મહારાજ આ શબ્દ નથી, પ્રકાશ. તમને એવું લાગતું હોય કે અમે બોલીએ છીએ તો કંઈક વિચારથી બોલીએ છીએ. વિચાર છે એ નથી, એ રિફ્લેક્શન છે અને નથી. અને એનો પરમ સીધા પરમ વ્યાખ્યાન છે, સવારે બધું ક્લિયર થાય. તમે શબ્દથી રહ્યા હોય, એથી નથી ગયા હોય તો શું થાય ખબર? વાસીદામાં સાંભળેલું વાળ્યું એટલે એપિયરન્સ અને શબ્દ વિચાર નહીં, એ રીતે નહીં જોયું. સીધા શુદ્ધ યસ હું ટાઈમમાં બધું આમ ચોખ્ખે ચોખ્ખું કહેવાય છે અનુભવ વગર. અનુભવ પોતે પ્રકાશે પોતે ને આનંદે પોતે સાચી. એટલે લે છે પ્રસાદ, લે છે શક્તિ, લે પ્રસાદ લે છે. લે છે, હા લે છે. કોઈ વધારે જોઈએ તો આપે. ઇન્જેક્શન પૂરા કરવાનું, દવા પૂરી કરવાની, વિશ્રામ ખબર પડે એમ પડે. દ્રશ્ય નથી, પ્રકાશ છે. આ દ્રશ્ય છે ને એક પ્રકાશ છે. આપણે દ્રશ્ય પ્રકાશને આપણે દ્રશ્ય રૂપે જોઈએ છીએ, પણ આપણે પ્રકાશથી જોઈએ ને તો આ બધું પ્રકાશ છે. એ બધું પ્રકાશ પ્રકાશ રૂપે જોઈએ ને તો પરમ શાંતિ જોઈએ. આ બધો પ્રકાશ છે એવી રીતે જોઈએ ને તો પરમ શાંતિ. કેમ કે આ બધો મહાસાગર છે એમ જોઈએ ને તો પરમ શાંતિ છે. મોજા જોઈએ ને એટલે મોજા જોઈએ, પણ મોજાનું મહાસાગર છે. દ્રશ્ય છે મોજા છે અને પ્રકાશ છે મહાસાગર. શુદ્ધ પ્રકાશ. આજે બધા પ્રોબ્લેમ છે શેના છે? એ પ્રકાશ નથી જોતા, એટલે આકાર જોવે અને નિરાકાર. પ્રકાશ નિરાકાર છે, આકાર નથી. આકાર નું જોઈએ, નિરાકાર પ્રકાશ જોઈએ ને આમાં વ્યાપક, એને કોઈ પ્રશ્ન જ હોય. પરમ શાંતિ સમજાય? ક્લિયર નથી? આ પ્રકાશ એવી રીતે થાય છે. હું ને એવું બધું કરી જઈએ ઉભારી કાંઈ નહોતું, મરી જવાનું બાકી અને હાજર અમર. એ લોકો ખાલી બોલે જ ને એ સાચા નથી, એ બોલે ન બોલે પણ પ્રકાશ રહ્યા હોય ને એ સાચા છે, એ પરમ શાંતિ. અને બોલતા હોય ને તો શાંતિ ખાલી બોલતા હોય એ ખબર પડે. એ કેવી રીતે ખબર પડે? જે ન બોલતા હોય એટલે પ્રકાશ રહ્યા હોય ને તો એની પરમ શાંતિથી ખબર પડે. જે ન રહ્યા હોય ને ખાલી બોલતા હોય ને તો એની અશાંતિથી ખબર પડે. બધી રીતે ઠપ ઠક કરતા ક્લિયર છે? ક્લિયર નથી એ તો વ્યવસ્થિત છે બધું વ્યવસ્થિત. ક્લિયર છે? વિશ્રામ હુआ क्या है?